એવી રીતે આપું છું. કાઉન્સની બહાર એક વસ્તુ કોમન રાખું છું ને પછી કાઉન્સની અંદર સાહેબનો પરિચય. એ બહાર આવશે નિષ્ઠાવાન અને કાઉન્સની અંદર બધા એમના એડજેક્ટિવ મને જે ખ્યાલ છે તે આપીશ. તો સાહેબ મારાથી કદાચ એ જ રીતે ન્યાય આપી શકાશે. તો કાઉન્સની બહાર કોમન વસ્તુ નિષ્ઠાવાન, અંદર શિક્ષક, પિતા, દાદા, પતિ, એ બધું કૌટુંબિક તો બધું જ. બાળક પ્રેમી, બાળકને મોટિવેટર જેને કહી શકાય એવા એક દિગ્દર્શક, લેખક, અભિનેતા, મેન્ડોલિન વાદક વગેરે 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 આવો એમનો પરિચય. અને માત્ર નવસારી પૂરતું નહીં, નવસારીને એમણે ઉજાડ્યું એવું કહીએ તો જરાય ખોટું નથી. એવા આપણા સૌના લાડીલા પિયુષભાઈ ભટ્ટ સાહેબનું હું સ્વાગત કરું છું. એટલે કહ્યું ને પણ બાકી છે 1 મિનિટમાં તો નહીં જ બોલાશે. એટલે નક્ષી માણસ એકદમ ટ્રુ હ્યુમન બિંગ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત છે. આજે યોગાનો યોગ એવું છે કે અનુભૂતિ વિશ્વના સંપાદક અને ખૂબ અમારા બહાર સોયા અને પરિવારના સભ્ય એવા સંધ્યાબેન પોતે અહીંયા ઉપસ્થિત છે. તો હું સંધ્યાબેનને વિનંતી કરીશ કે અમારા સૌ વતી પુસ્તકથી પિયુષભાઈનું સ્વાગત કરો. અમારું સદભાગ્ય છે અને ગમશે પણ કરો. તો આવો સંધ્યાબેન. આ પુસ્તક આપવાનું છે. એટલી બધી છે ને કે મને કોઈ વાર એમ થાય કે આવું કેવી રીતે બની શકાય. નાની નાની વાતમાં બી આટલા બધા વિનમ્ર કેવી રીતે થાય. એ પણ ઘરમાં પણ અવાજ છે એમને આમ વિનમ્ર નક્ષી વિનમ્ર વ્યક્તિ ખાસ ના સાહેબ કહેવું પડશે. એમ તો ગયા મહિને એમને ઇન્વિટેશન જ્યારે આપેલું ત્યારે કીધું વાંચ્યું છે બરાબર, પણ બધું કીર્તિતાબેન થોડી મને એવું લાગે છે કે સ્ક્રિપ્ટ હજુ મારે બરાબર કરવી પડશે. તો હું એકદમ પરફેક્શનિસ્ટ એવા માણસ છે, એટલા માટે એમણે 1 મહિનો એક્સપ્લેન કર્યું કે આમ તો મેં 2-3 વાર વંચાઈ ગયું છે, પણ મારે જરાક એનું હજુ જરાક વધારવું પડશે. તો મને થોડો સમય આપો. એટલે પછી આજની તારીખ જ લખાઈ હશે અને આટલા પવિત્ર દિવસોમાં જ આપણને અનુભૂતિ કરાવવાના હશે. એટલે કદાચ સાહેબ આજનો દિવસ એ હશે. આવો. અને સંધ્યાબેન સાથે ઈના આરબ મહેતા પણ સંપાદક છે, એટલે એમને પણ આજે આપણે યાદ કરીએ અને અનુભૂતિ વિશ્વનો લાભો લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ સાથે અને જય માતાજી સાથે મારો કર્તવ્ય આરંભ કરું તે પહેલાં 2 વાતો મજાની. પહેલું, સયાજી વૈભવ પુસ્તકાલયના જ્ઞાનધામ શ્રી હીરાલાલભાઈ, એમનો એટલો બધો આભાર કે વારંવાર મને આ જગ્યાએ બોલવાની તક આપીને મને ઘસ્યો છે. પેલા હીરાના કારખાનામાં ઘસે ને પાસા તેવી રીતે વન્સ મોર પાછું બરાબર નથી તો પાછું એકવાર કરો. એટલે 3જી વાર આવું છું. પણ જોવાનું એ છે કે પહેલી વાર મને લાગે જયંતિભાઈ કદાચ આપણા વર્ષો પૂર્વે સેક્રેટરીમાં હતા. એમનો ફોન આવ્યો, પિયુષભાઈ આ હવે શનિવારે આવતા મહિને તમે બોલશો ને પુનઃ બોલીશ. તો કયું પુસ્તક? લોકો સાહેબ કાલે કહું. એટલે મેં એમને લખાવ્યું બીજે દાડે ફોન કરીને કે હેન્ડરાઇટિંગ એનાલિસિસ ટુ વર્ક ફોર યુ બાય મિરિયમ મેકેનિકલ અમેરિકા. કેમ કે અમને તો તમે નાટક પર થઈ ગયું છે. લોકોના નાટક પર પછી કોઈ એવું નથી છે. અને બીજી વાર આવે ત્યારે દિલીપ કુમારની આત્મકથા બહુ અદ્ભુત રીતે લખાયેલી. એટલે મને આ કહેવું છે કે મારે બોલવું જોઈએ. નાટક વિશે નથી બોલ્યો. અત્યારે આ પુસ્તક પણ મને એમાં નાટ્ય તત્વો પણ ભરપૂર દેખાય છે. કોઈક જગ્યાએ મને એવું લાગે કે મારે નાટકની કથા પણ કોઈક પ્રસંગમાંથી પઢી શકાય.
કોઈ મેસેજ પાઠવવા માટે નહીં તો મેસેજ આપણે નાટક બનાવી શકીએ. તો અરુણમાં અધ્યાયનો કે જે અને પાછા આ પુસ્તકના એક પ્રકરણના વિશે સાહિત્ય પરિષદમાં બહુ ઊંચું સ્થાન છે ગુજરાતી સાહિત્ય પરિષદમાં. તો આમ તો અગાઉ પણ કોઈ પ્રસંગોમાં પ્રવચનોમાં પ્રોગ્રામમાં આવી ચૂક્યા પણ આજે અહીંયા હાજર એટલે ખૂબ આભાર બેન પંડ્યા સાહેબ, ખૂબ આભાર. અને પુસ્તક વિશે વાત કરું એ પહેલાં એક કોઇન્સિડન્સ તો કે શું બન્યું તે મારે કહેવું છે. પુસ્તક મારા હાથમાં આવ્યું, નીચે સંપાદક બેલડી કિલ્લા અને તને સંધ્યા મળે એટલે એને ખોલું તે પહેલાં મને તું તરત ભૂતકાળમાં ધકેલાઈ ગયો કે ભૂતકાળમાં બે લેખક બેલડી અદ્ભુત હાસ્ય લેખક શ્રી જ્યોતિન્દ્ર દવે સાહેબ અને ધનસુખલાલ મહેતા સાહેબ અદ્ભુત નવલકથા આપેલી બેનું સાહસ અને બહુ પ્રખ્યાત થઈ. અમે બધા કોલેજ કાળમાં મેં કદાચ વાંચી, પછી પાછી હા નિશા એના પર બોલેલી, પછી પાછી બીજી વાર પણ વાંચી. આફ્ટર મેરેજ નિશા બોલવાની હતી એના પહેલાં પણ પાછી વાંચી. એટલે મને થયું કે આ ભલે કોઈ બીજા સંપાદકો બે હશે કે નહીં પણ મારી જાણમાં નથી કે બેલડી આવી ગઈ. એટલે મને એ યાદ આવ્યું. પણ યોગાનો બીજો કોઇન્સિડન્સ કે પછી પ્રકરણ ખોલું અંદર તો પહેલું પ્રકરણ ધનસુખલાલ મહેતા એ મને આનંદ થયો. ત્યારે મને મનમાં બેન કહેજો સંધ્યાબેન સવાલ એ થયો અથવા તો વિચાર આવ્યો કે આવું તો નહીં હોય તે કદાચ તમને બેને હિલાબેનને તમને વિચાર આવ્યો કે આપણે બે ભેગા મળીને આ પુસ્તક મૂકીએ છીએ, લોકોના હાથમાં પ્રકાશિત કરીએ છીએ અને આપણને આટલા બધા લેખમાં એક નવનીત સમર્પણમાં કદાચ એમનો લેખ પ્રકટ થયેલો ધનસુખલાલ મહેતાનો તો એ પણ મળ્યો છે. તો ઉદ્ઘાટન એમના લેખથી કેમ નહીં કરીએ એ વિચાર તમને આવ્યો હોય તો મને ખ્યાલ નથી, પણ બહુ શુભ શરૂઆત ધનસુખલાલ મહેતાના આર્ટિકલથી છે. એટલે એ એક વાત મારે કહી. અને બીજી વાત કે આ વાંચતો ગયો ને અને તમને દરેકને આજે એવું અનુભૂતિ થશે કે મારી સાથે આવું એક નહીં ઘણી વાર બન્યું છે. તો મને થયું કે યાર મારે પણ લખવું જોઈએ. મને થયું કે લખવું જોઈએ તો તમને પણ થશે. અને સંધ્યાબેન મારી વિનંતી છે તમને કે આનો ભાગ બે વાર વાંચો. નવસારીમાંથી સારા 10 લેખકો ગેરંટી સાથે મળી જશે. અને એક તો આપણા નવસારીના આદરણીય સુરેશભાઈ છે, આપણા સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ, એમનો આર્ટિકલ છે એનો ઉલ્લેખ કરવાનો છું. અને વાત અકળ તત્વની છે. અકળ એટલે કળી ન શકાય. એમાં મારા મનમાં ઘણા વર્ષોથી આ પ્રશ્ન થાય કે કેમ કળી ન શકાય. કળાય છે પણ ઘણા લોકો કબૂલ નથી કરતા, જે વૈજ્ઞાનિક અભિગમના છે કદાચ. કઈ રીતે? તો કે આખા સંસારમાં આપણા પર્યાવરણમાં એલિમેન્ટ તત્વો તો બે જ છે. વી નો વેરી વેલ. એક પોઝિટિવ એક નેગેટિવ, એક દૈવિક તત્વ સત્વ અને બીજું આસુરી સત્વ. મારે કોઈ જગ્યાએ ભૂલ અંતે ઇન બિટવીન પણ આપણું આ મહેફિલ ઘરની છે તો વચ્ચે પણ તમે કંઈક સૂર પુરાવી શકશો ફીડબેક તરીકે. એટલે બે તત્વો છે. તો ખરાબ અનુભવ આમાં વાત છે ખરાબ નેગેટિવ એલિમેન્ટ્સની પણ પોઝિટિવની વધારે વાત છે જેને આપણે દૈવિક. તો એને મને એક સારો અનુભવ થયો ઈશ્વરની અનુભૂતિનો, એક વારની ઘણી વાર. તો એને અકળ તત્વની કહું તો કે ઈશ્વરની અનુભૂતિ મને થઈ ગઈ છે. પણ કેટલાક આર્ટિકલમાં કોઈ લેખક મહાશય એમ પણ લખે છે અકળ તત્વ નહીં. પડી ગયો છું આ નેગેટિવ હતું મારી જીવનમાં, એ મને સ્પર્શી ગયો હતો, આવી રીતે અસર થઈ. બહેનો એમણે જે ઈલાબેન સંધ્યાબેને પ્રસ્તાવના એક ખૂબ વિદ્વાન માણસ છે, માજી કુલપતિ આપણા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાપડિયા સાહેબ અશ્વિનભાઈ, એ બહુ વિદ્વાન વક્તાઓમાંથી એક ગણાતા, એમને અત્યારે સાંભળવા જેવા. તો એમની પ્રસ્તાવનાનું જે ઉદ્ઘાટનનું શરૂઆતનું વાક્ય મને ગમ્યું એ હું તમને વાંચી સંભળાવીશ નથી કે એમણે જે પ્રથમ વાક્ય એમને પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે
સંધ્યાબેનના સાત્વિક આગ્રહના પ્રતિભાવ સ્વરૂપે આપના અથાગ પરિશ્રમ અને બૌદ્ધિક ચિંતન પ્રયોગના આ કાર્યમાં યથામથી સહયોગ આપવાની ચૈતસિક ગતિ તરીકે આ અર્ધ્ય અર્પણ કરતા આનંદ શરૂઆત કર્યા પછી તો આખો લેખના પોતાનામાં એ લોકો બહેનો સંધ્યાબેન અને ઈલાબેન કે મૂળભૂત વિચાર ઈલાબેનનો કે અમને આ દાખલા તરીકે ધનસુખલાલ મહેતાનો લેખ વાંચ્યો, બીજો એક લેખ વાંચ્યો અને એ લોકોને એ થયું કે કેટલાક લેખકો એવા પણ છે અંધશ્રદ્ધા જેમ એક વાક્ય એમની પ્રસ્તાવના મને બહુ ગમી ગયું. એમ કેટલીક વાતો એમાંથી વાંચીશ, પણ આ વાક્ય મને તમને કહેવા જેવું લાગ્યું. બહુ સરસ વાક્ય છે. અંધશ્રદ્ધા જેમ ખોટી છે તેમ અશ્રદ્ધા પણ એટલી જ ખોટી છે. બહુ સરસ વાક્ય છે. અંધશ્રદ્ધા જે વખતે મને વિચાર ધનસુખલાલ મહેતાને એમની જે આ નવલકથા હતી ત્યારે અમે ઘણીવાર ચર્ચા કરતા ઘરે અમે પરિવારજનો હેમવંત નિશાળીમાં કે આ લેખ આ જે પ્રકરણ છે તે તો જ્યોતિર્મય સાહેબે લખ્યું છે. એવી રીતે તો આ વાંચતી વખતે મને થયું કદાચ આ સંધ્યાબેનનું વાક્ય હોય. બહુ સુંદર વાક્ય. તો બહુ સરસ વાત લખી છે. એટલે એ આપણે નાનપણથી અત્યાર સુધી બે વાતો વારંવાર કરી છે. ટોળામાં મિત્રોમાં બેઠા હોય, પરિવારમાં બેઠા હોય, સાંજનો રાતનો સમય હોય અને બહુ એક્સાઇટમેન્ટ ફીલ થાય, ભૂત પ્રેમની વાતો, વળગાડની વાતો ચાલે ચલે ત્યારે ઘણા ઘણે નથી માનતા પણ આપણે કરીએ છીએ. અને મારી લાઈફમાં કે તમારી લાઈફમાં શું મને ખબર નહીં, પણ પોઝિટિવ જે દૈવી શક્તિ છે એની વાતો પણ થઈ છે, પણ જે કંઈ ભૂત પ્રેમની વાત થઈ છે કદાચ મિત્રોમાં, પરિવારજનોમાં, એટલી આ વાત નથી થઈ. આપ સૌનો અનુભવ જુદો હોઈ શકે. હવે આમંત્રણ માટે એ લોકોએ બહુ સરસ લેખકોને બહુ ટૂંકમાં પત્ર લખ્યો. એમાંનું એક વાક્ય હું વાંચીશ. પત્ર આ નાનું છતાં એક વાક્ય. આ પ્રકારના પ્રસંગોને આપણે ચમત્કાર ન કહીએ, અંધશ્રદ્ધામાં ન ખપાવીએ, પણ ક્યાંક કોઈ અગમ્ય એવી અણતિથી સૃષ્ટિના વીજ ઝબકારમાં થયેલ દર્શન તરીકે એને જોઈ શકાય. એ પણ બહુ સરસ આમંત્રણના પત્રમાં છે. પછી પ્રસ્તાવનામાં જે બીજી કેટલીક વાતો મને સ્પર્શી ગઈ એ કેવી છે, આ પ્રકારની અનુભૂતિનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ ન થઈ શકે. અહીં રજૂ કરેલ દરેક અનુભૂતિઓને કોઈ પણ માપપટ્ટીથી માપવાને બદલે તેને યથાર્થ રાખીને સમજવાનો પ્રયત્ન અમને વધુ આવકારી લાગ્યો છે. એટલે અત્યારે પણ હું જ્યારે વર્ણન કરીશ ત્યારે આવું કંઈ હોઈશ. હવે એમાં નહીં જતા, એને એન્જોય કરો. આ લોકોની જે અનુભૂતિ છે મહાન લેખકોની, એને આપણે એન્જોય કરવા માટે તૈયાર થયા છે. કેટલાક લેખકો એવા પણ છે જે નાસ્તિકતાને વરેલા હતા અને ક્રમશઃ આસ્થા તરફ રહ્યા હોય. ઉચ્ચ કક્ષાની ડિગ્રી પામેલા લેખકોના લેખમાં ગૂઢ બાબતોના સાક્ષી અમારી વાત આવશે. પોતે મહાપુરુષોની અનુભૂતિને ન સમાવતા સામાન્ય જનના રહસ્યમય અનુભવોને સમાવવાનું લક્ષ્ય રાખે છે. બહુ સુંદર વાત આ કરી છે. બીજી એક વાત મારે કરવી છે. આસમાનમાં, આકાશમાં બિરાજેલા છે તો એ લોકો માત્ર વાચકોને, પોતાના વાચકોને થ્રિલ કે ઉત્તેજનાનો અનુભવ કરાવવા માટે ખોટી બાબતો નથી, પણ એવા હરગીઝ નથી. જે કંઈ એ લોકોએ ખરેખર અનુભવ્યું એ વાત છે. તો એ વાંચે ત્યારે તેમ થાય કે યાર શું વાત છે, આ કઈ કક્ષાએ આ વસ્તુ, આ માણસ પોતે લખે છે. ઇટ મીન્સ ધેર ઇઝ સમથિંગ એફર્ટ કરી શકાય એવું જે તત્વ હજી છે. તો ધનસુખલાલ મહેતાની વાત મારે કરવી છે. એમના પ્રસંગમાં તો બે ચાર પ્રસંગ છે, પણ એક બહુ સ્પર્શી જાય એવો પ્રસંગ છે, આપણને વિચાર કરતા કરી મૂકે. એક તો થોડો રમૂજી પ્રસંગ છે કે એમના બે પાડોશીઓને ઝઘડો થયો સરહદની બાબતમાં. તેમાં એક બિચારો ગુજરી ગયો, અને ગુજરી ગયા પછી પેલાને હેરાન કરે બીજા પડોશી, અને એના ઘરની બારી પાસે મહેતા સાહેબ ધનસુખલાલ એક દિવસ ઉભેલા. બારી ખુલ્લી તો અંદર અચાનક ઈંચકો આવવા માંડ્યો.
ધસમો પડી, હિંચકો હલવા માંડ્યો તો સાથે બીજા બે હતા, એમના ઘરનો નોકર હતો. એટલે પેલા નોકરે અંદર જોરથી બૂમ પાડી, એમ હિંચકો લાવીને બતાવે તો શું, એમાં શું ઘરવાળી વાસણ કે કંઈ બીજું પછાડ નતું કર, ખરેખર ધડાધડ વાસણ પડવા માંડ્યું. હા, વિગતવાર એમને લખેલું છે, પણ હું તમને આટલી જ વાત કરું છું. હવે આ ખરેખર વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા માણસોને આપણે કહીએ એવું લખી છે કે માત્ર પોતાના વાચકોને થ્રિલનો અનુભવ કરાવવા માટે કે હું ફેમસ કરવા માંગુ છું કે તો કેરળના ફેમસ થઈ ગયું, આવું લખીને કઈ વાત થઈ જ ગઈ. તો હવે બીજી એક વાત સ્પર્શી જાય. હું વર્ષનો દીકરો ગગન બહુ રૂપાળો દેખાડો ગોળમટને લઈને જતા, વચ્ચે એક આંબલીનું ઝાડ હતું અને લોકો એમ કહેતા એમાં ડાકણ છે, પણ આ વાતની એમને ખબર નથી. પણ એમની સાથે જે જાત અનુભવ થયો પછી ખબર પડી, લોકો કહ્યું કે અહીંયા ડાકણ છે. તો જ્યારે એના ઝાડ નીચેથી પસાર થાય છે ધનસુખલાલ, ત્યારે બાળકે કારની ચીસ પાડી અને રોવાનું શરૂ કર્યું, ભેગડા તાણીને રડવી છે. અને પછી એના મિત્રને ત્યાં ગયા તો મિત્રના માએ એને હાથમાં લીધો, તાવમાં આવ્યો 103 ડિગ્રી તાવ. વહેલા ઘરે ગયા, ઘરે જઈને ડૉક્ટરને બોલાવ્યો, એમણે કીધું ન્યુમોનિયા થઈ ગયો છે. અને પછી માત્ર લગભગ 20 મિનિટમાં ન્યુમોનિયા થઈ જાય તો 20 દિવસની બીમારી ભોગવીને મરણ પામી. પણ ધનસુખલાલ એક ક્વેશ્ચન સાથે આપણને અચંબા મૂકે છે, 20 મિનિટમાં કોઈને ન્યુમોનિયા થઈ જાય ખરો, તો આ શું હતું? આ એક વાત છે, ધૂમકેતુ સાહેબનું પ્રકરણ છે. ધૂમકેતુ એ પણ બહુ દિગ્ગજ સાહિત્યકાર, અને એમના 3 કે 4 પુસ્તકો છે. એમાં એક હિપ્નોટિઝમના પ્રયોગો છે. હવે એક તો ઇટ ઇઝ સાયન્સ ઓફ બ્રેઇન. હિપ્નોટિઝમ આખી એક અલગ વાત છે. સંભવ છે કે એ યુગમાં હિપ્નોટિઝમનો પ્રચાર પ્રસાર એટલો બધો ના હોય, પણ એમણે એમની રીતે પોતાની રીતે બહુ સરસ રીતે એનું વર્ણન કર્યું છે. હિપ્નોટિઝમ ઇટ ઇઝ અ પાવર ઓફ બ્રેઇન. હું MTB આર્ટ્સ કોલેજમાં ભણતો ત્યારે 1973માં સાયકોલોજીના સ્ટુડન્ટ્સના લાભાર્થી ડૉક્ટર B.A. પરીખ સાહેબે ગુજરાતના શ્રેષ્ઠ હિપ્નોટિસ્ટ ભીમાણી સાહેબને બોલાવેલા અને એના અદ્ભુત પ્રયોગ કર્યા વિદ્યાર્થીના. હું ખૂબ પ્રભાવિત થયો. વર્ષો બાદ ઘણી બધી બધું વાંચ્યું એના વિશે આપે, પણ એ વાત 73ની હમણાં 2008માં નવસારીના મેડિકલ એસોસિએશન દર વર્ષે ટાટા હોલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ કરે, ડાન્સ, નાટક, આ એ બધું જ. એમાં 2009ની સાલમાં બધા ડૉક્ટરે સવાલ કે ધીસ ટાઈમ નો કલ્ચરલ પ્રોગ્રામ આપણે લેટેસ્ટ ઇન્વાઇટ ભીમાણી સાહેબ. અને ત્યારે 2009માં પ્રશાંત ભીમાણી એમનો દીકરો જે સાયકિયાટ્રિસ્ટ છે, હિપ્નોથેરાપિસ્ટ છે અમદાવાદમાં, ગુજરાત સમાચારના એમના નિયમિત લેખ આવે છે. તો પ્રશાંતભાઈ અને એમના ફાધર એ અહીંયા આવ્યા. તો મેં જ્યારે જોયેલા 70sમાં, ત્યારે he was maybe 44, 45 કે 50, અને અત્યારે he was 72, 2009માં 72, 74. અને પ્રશાંત બે જણા મળીને આપણા ખ્યાતનામ ડૉક્ટર, MD, ફિઝિશિયન, કન્સલ્ટન્ટ, એમને હિપ્નોટાઇઝ કરે, લોકો ડાન્સ કરે, કોઈ તો શર્ટ કાઢીને પગાવે, બરાબર. અને 2-3 ડૉક્ટરોને આગળ હાથ કરીને ઊભા રાખ્યા, સોય ઇન્જેક્શનની સોય કરતાં વધારે મોટી સોય એમના હાથમાં મૂકી, અને પછી એમણે એનાઉન્સ કર્યું, પ્રશાંતભાઈ એની ડૉક્ટર ઓન સ્ટેજ, કમ ઓન ચેક. તો ત્યાં તો બધા ડૉક્ટર હતા, એટલે ઓડિટોરિયમમાંથી બુક પડી, PC હા આપણા નવસારીના સીએ મોસ્ટ એનેસ્થેટિક તે આગળ ચેક કર્યું, યસ સોય અડધી અંદર છે એન્ડ ધેર ઇઝ નો બ્લડ સ્ટેન. તો વોટ ઇઝ ધીસ? કે બ્રેઇન પાવર એક હિપ્નોટિસ એના જે સબ્જેક્ટ હોય એના કોન્શિયસ માઇન્ડને ટ્રાન્સમાં લઈ જાય, ડીપ સ્લીપમાં, અને એનો સબકોન્શિયસ માઇન્ડ એના હાથમાં આવી જાય. અને સબકોન્શિયસ માઇન્ડ જ્યારે હાથમાં આવી જાય ત્યારે એનો પાવર અગાધ છે. એ આપણે માટે ઘરેલા પરિણામો સર્જી શકે જો સબકોન્શિયસ માઇન્ડને તમે ઓર્ડર આપતા શીખી જાઓ. એટલે એ આપણે કમ્પ્યુટરમાંથી કે પેલું હોટસ્પોટથી પેલું બીજું ચાલુ કરીએ કમ્પ્યુટર તેવા જેવું છે. આપણે માનીએ કે ના માનીએ, એક રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે, હું સ્વિચ દબાવું છું, એને બટન દબાવું ને ત્યાં ટીવી
20 ફૂટ દૂર ચાલુ થઈ જાય છે. આ એસી ચાલુ થઈ જાય. ઇટ મીન્સ કે એમાંથી કંઈક જાય છે, પણ જાય છે તે દેખાતું નથી. માનો કે રિમોટની આગળ તમારો હાથ ધરી દીધો અને એ બટન દબાવ્યું તે નહીં ચાલતું. ઇટ મીન્સ કે એ હાથે કંઈક જતું હતું એને અટકાવ્યું. તો તેવું જ આ છે. એ અકળ તત્વ અસર કરે છે, આપણને દેખાતું નથી, એનો રિઝલ્ટ દેખાય છે. ઓકે, એટલે આ હિપ્નોટિઝમની વાત વધારે નથી કરતો, પણ એમને જે હિપ્નોટિઝમની બીજી એક વાત કે 50ના દાયકામાં મુંબઈમાં વર્લ્ડ ફેમસ હિપ્નોટિસ્ટ મિસ્ટર મેક્સ કોલીને એક ઓર્ગેનાઇઝરે ઇન્વાઇટ કર્યો એના શો માટે. તો એના શોમાં દિલીપ કુમાર હતા પહેલી ઓવરમાં, ત્યારે ટોપમોસ્ટ હીરો. હવે એ મેક્સ કોલી પ્રયોગો કરતા હતા, પણ તે પહેલા એરપોર્ટ પર બધા એને રિસીવ કરવા ગયેલા. તો લાઈનમાં બધા ઉભા રહી ગયા, ત્યારે એરપોર્ટ પર બધાને જવા દીધા. તો લાઈનમાં ઉભા રહે પહેલા ગેટમાંથી એન્ટર થયા, બધા હસતા હસતા વેવ કરે. તો એન્ટર થયા એટલે મેક્સ કોલી એક જણની સામે સ્લીપ એમ કરીને કીધું, પેલો ત્યારે ભોંય પર પછડાયો. તો વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ બ્રેઇન પાવર. પણ કંઈક ગયું, એને હાથ મારીને પછાડ્યો નથી, ખાલી સ્લીપ એટલું એની આંખમાં જોયું. પછી એનો શો ચાલુ હતો, ત્યારે એક ભાઈને ડીપ ટ્રાન્સમાં સુડાવી દીધેલા ઘણા સબ્જેક્ટ્સને, પણ એક ભયંકર ડીપ સ્લીપમાં ગયો. તો એ માણસને ઓર્ગેનાઇઝરને કીધું એની સેલિબ્રિટી ફ્રોમ ધ ઓડિયન્સ કોઈને બોલાવો. તેમણે દિલીપ કુમારને બોલાવ્યા. તો દિલીપ કુમારને કીધું કાને જગાવો. દિલીપ કુમારને ઢંઢોળે છે, જાગો ભાઈ જાગો, પેલો જાગતો નથી. અને એક બુક મારી પાસે હતી જેમાં દિલીપ કુમારનો ફોટો પણ હતો, પણ સ્વભાવની અંદર બહુ સાચી પણ ખબર નહીં કોઈને વાંચવા આપી, પછી પાછી હાથમાં નથી આવી. એ બુક બહુ સરસ હતી, હિન્દીમાં હતી. અચ્છા, એટલે આ હિપ્નોટિઝમની આપણે વાત કરી. અને બીજું વીરપુરના વતની, વીરપુર એનું વતનને ત્યાં જ એમણે વાત કરી કે અમારી ડેલીમાં બધો ભૂતાશયની પ્રત્યે હોળી ત્યારે અમે જોઈએ. અને પણ એક દિવસની વાત કે દૂર એક કાંગરા પર જે કોઠી કહેવાય, તે નિર્જન દિવસના ટાઈમે લોકો જવા માટે ત્યાં ગભરાય. તો અચાનક મારી નજર ગઈ કોઠા ઉપર એક બાઈ રાસડા લેતી. દિવસે પુરુષો જતા જાય, ત્યાંથી પસાર થવાનું ટાળે લગભગ. તો એ બાઈ રાસડા લેતી હતી. ધૂમકેતુએ પોતે જોયું, એમના માએ જોયું અને એમની ભાભીએ પણ જોયું. 3 આંખની ભ્રમણા તો ન હોઈ શકે. અને પાછા લખે છે કે આગળ આ બાબતે અમારે અંદર ડિસ્કશન નહોતું થયું. એ ડિસ્કશન થઈ ગયું કે સબકોન્શિયસમાંથી બહાર નીકળી ન છે, તો એવી કોઈ વાત જ નહોતી. પછી થોડું જોયા પછી કે તમને બી દેખાયું કે એટલે આ એમના વિચારો મારે વાંચવા છે. કીર્તિદાબેને કહ્યું કે બધું બાકી છે પિયુષભાઈ, કે મારે થોડું સ્ક્રિપ્ટ તૈયાર કરવી છે, પણ લેટ મી ટેલ યુ કે મારે તૈયાર એટલી કરવી પડે કે હું મોઢે ઘણી બધી વસ્તુઓ નથી કહી શકતો. અંદર હોય છે પણ રજૂઆતમાં, પ્રેઝન્ટેશનમાં આગળ પાછળ થઈ જાય છે. મને મજા નથી આવતી. પછી ઘણી વાર થાય કે આ કહેવાનું રહી ગયું, પેલું કહેવાનું રહી ગયું. એટલે મારે આમાં અંદર થોડી ગ્લાન્સ લેવી પડે છે. તો એમના વિચારો મારે વાંચવા છે. ધૂમકેતુ સર બહુ સરસ વાત કરી છે. હા, ત્યાર પછીના જીવનના 4-6 પ્રસંગોએ મારી એ માન્યતા દ્રઢ કરી છે કે જેટલી સૃષ્ટિ દેખાય છે એના કરતાં અનંત ઘણી સૃષ્ટિ અણદીઠ રહી છે. આખરામાં આખરી તર્ક સરળીથી પણ તાવતા પણ કંઈક ને કંઈક એવું અવશેષ આ બનાવોમાં રહી જાય છે કે જેનું પૃથ્થકરણ થઈ શકતું નથી. બીજી વાત લખે છે કે એ કદાપી પણ વ્યવહાર દક્ષ બની શકતો નથી અને એની આ કારણ વિનાની વેદનામાં કોઈ ભાગ લઈ શકતો નથી. એ આખા અલગ રેફરન્સમાં છે. બીજી એક વાત જે એમણે લખી છે, પણ જો ખગોળ, આ બહુ સરસ વાત છે, પણ જો ખગોળશાસ્ત્ર પોતાને અપૂર્ણ માને, વિજ્ઞાન પોતાને અપૂર્ણ માને, ભૂગોળ પોતાને અપૂર્ણ માને, તો જીવનશાસ્ત્રે શા માટે પોતાને સંપૂર્ણ ગણવું જોઈએ? બહુ સરસ વાત લખી છે. અને પછી લખે છે અધ્યાત્મ વિદ્યા તો હજુ એના શિશુ અવસ્થામાં ન હોઈ શકે. વિષય જેમ વધારે ને વધારે મનની એકાગ્રતા માંગનારો હોય તેમ તેમ એના અધિકારી જન ઓછા ને ઓછા.
માટે જે અધિકાર જોઈએ તે અધિકાર પણ દુનિયાના ઘણા જ ઓછા માણસોમાં મળી આવે અને એથી આ વિદ્યા ઓછી વ્યાપક થાય એમ ન બને. અને એમ પણ બન્યું હોય કે આ મહામૂલ્યવાન વસ્તુના જ્ઞાતા ઓછા હોવાથી એના લેભાગુની સંખ્યા જ વધારે દેખાતી હોય ને એ રીતે આખી વિદ્યા જ ખાડે ગઈ હોય. આ બહુ સરસ વિચાર ધૂમકેતુ સાહેબે લખ્યો. પછી બીજી એક વાત, બીજું પ્રકરણ ત્રીજા નંબરનું, લેખિકા શિવાની હિન્દીમાં લખ્યું છે, એનો અનુવાદ બીજા વાર્તાકાર નિબંધકાર ભગીરથ ભટ્ટે કર્યો છે. તો એ એમની વાત બહુ ડિટેલમાં ઘણા પાનાઓ કરીને છે, પણ એમની શાંતિનિકેતન હતા એ, અને ત્યાં શાંતિનિકેતનમાં એમને રૂમ પાર્ટનર તરીકે એક છોકરી એવા ચીનની અત્યંત સ્વરૂપવાન, પણ એમના જે નોકરાણી બાઈ એ હોસ્ટેલ કે જે રીતે રૂમ એ તે બેન કહેતા કે આ સામે જે કોઠી છે એ નીલ સાહેબની કોઠી ને ત્યાં તમે ના જતા. અને એણે જે વાત કરી કે મારા ભત્રીજાને આ તકલીફ થઈ ગયેલી અને એ ગુજરી ગયો, એ બધી એના પોતાના અનુભવ ગયા. પણ આને બહુ પેલી અત્યંત સ્વરૂપવાન છોકરી ચીનની, એ પાણી પીએ તો આપણને ગળામાં ઉતરતું દેખાય, એટલી એ સુંદર અને કોમળ. તો એને થયું કે મારે નીલ સાહેબને મળવું છે. તો એ છોકરી નીલ સાહેબને મળવા કે પેલી બહારથી ના પાડે આ શિવાની કે છે હું ના જા પણ મૂર્તિ જોઉં. પણ પછી જ્યારે ત્યાં એના સેન્ટ્રલ હોલમાં ઊભી રહી એ છોકરી અને નીલ સાહેબ કાં છો, મારે તમને મળવું છે, આવો મારી સામે, ત્યારે એ સરસ મજાની દેખાતી હતી. પણ પછી અચાનક એનો રંગ ફીકો પડી ગયો છે, એના ધૂળી પૂણી જેવી થઈને એના હાથમાં ભય જોઈ શકે. અને પછી તો એ ન બોલવાના વેણ બોલતી, ગમે તે રવાયા કરતી, મારે નીલ સાહેબ બોલાવે છે, મારે જવું છે, આ તે એ બધી વાતો કરતી હતી. હવે એના પછી બીજું ચોથું, પાંચમું, છઠ્ઠું પ્રકરણ એક જ વ્યક્તિ વિશે ઉલ્લેખ છે. આ જુદા જુદા લેખકોનો કે જે એક જ વ્યક્તિનો લોકોને સુંદર પોઝિટિવ અનુભવ થયો છે. તે વાત એમણે બહુ સરસ રીતે લખી છે કે આપણે સૌરાષ્ટ્રમાં વીરપુર પહેલાં ગોંડલ આવે ત્યાંના વતની એક બહુ સરસ આધ્યાત્મિક ભાઈની તપસ્યા, તપ, વાચન, અધ્યાત્મનું એ બહુ સારું, બહુ ભક્તિભાવવાળા. એને બધા મોટા ભાઈ કહીને કહેતા. એમનું નામ નાથાભાઈ, પણ મોટા ભાઈ કહીને દૂર દૂરથી વિદ્વાનો એના અનુયાયીઓ હતા. અનુયાયીઓ દૂર દૂરથી આવતા અને એની ઘણી બધી વાતો, 3 પ્રકરણો એટલે કેટલી બધી વાતો હોય. પણ મારે ઘરમાં ટોટલ લગભગ 36 જેટલા પ્રકરણ છે. એમાંથી અમુક પ્રકરણો મેં કીધું મારે લેવા છે અને તેનો ચર્ચા આપણે વિશેષ રીતે કરીએ. તો આમાં પોઝિટિવ વાત તે તો એમની જ્યોતિષ વિજ્ઞાન પર એનું પ્રભુત્વ ઘણું હતું. તો ચીનનું 1962માં યુદ્ધ ચાલે, 1962, અને ભયંકર તકલીફ. એટલે મેં ભાઈને પૂછ્યું કે ક્યારે અટકશે, નહીં તો અટકે નહીં તો આ લોકો તો અહીંયા સુધી તો ચીનાઓ ઘૂસી આવે, આ સરહદમાં આટલી જગ્યાએ કે ઉલ્લેખ છે તે જગ્યાએ ઘૂસી આવે. તો એ વાત હું તમને જરા 1-2 મિનિટમાં મેં પ્રયત્ન તો કર્યો છે કે બને એટલો સમયની બગડી એ રીતે ટાપ રાખો. પછી પ્રસંગ 1962નો છે. ચીન ભારતની લડાઈ વખતે જ્યારે ચીન ભારતની સરહદ અંદર ઘૂસી ગયું હતું અને આસપાસના ચાના બગીચા તથા તેલના કુવા પર જોખમ આવી પડ્યું, ત્યારે મેં પૂછ્યું ભાઈને રાત્રે કહ્યું ચીનનું આક્રમણ હવે નહીં એટલે તો ભારત આસામના તેલ ક્ષેત્રો અને ચાના બગીચા ગુમાવશે. ત્યારે માએ કહ્યું, એટલે મા પણ કહેતા માએ કહ્યું અટકી જશે. એટલે મેં પૂછ્યું પણ ક્યારે? તો માએ કહ્યું 8 દિવસ. તો મેં કહ્યું તો ભારતને ઘણું નુકસાન થાય, આસામ કોઈ ચીનના હાથમાં આવી જાય. ત્યારે માએ એના સત્તાવાહી અવાજે કહ્યું 8 કલાકમાં અટકી જશે. સવારે સમાચાર આવ્યા કે તરત યુદ્ધ વિરામ થઈ ગયો. 8 કલાક. તો આ શક્તિ એની પાસે કઈ તરફથી આવી કે અને તે જ મધ્યરાત્રે ચીને એક તરફી સીઝફાયર યુદ્ધબંધી જાહેર કરી. આ માએ કહ્યું ચીન પાસે પેટ્રોલ નથી, તે ભારતથી ડરે છે,
તેના નેતાઓમાં પણ યુદ્ધ માટે મતભેદ છે. ત્યાર પછીના સમાચારોમાં બધી વિગત પ્રગટ થઈ. પણ અત્યારે રાતે આવી ગઈ કે અટકી જશે 8 કલાક. મને એ નેતાઓ ડરે છે, આ છે તે છે, અને પછીના યુદ્ધ સમાચારોમાં આ વાત પ્રગટ થઈ. એટલે આ એક વાત બહુ સુંદર છે. આ એક બહુ સરસ હસમુખભાઈ રાવળનું પ્રકરણ છે. કદાચ ઈલાબેને વાંચેલું એમના પેલામાં ઉલ્લેખ છે કે આ બધા પ્રકરણો વાંચીને પ્રેરણા મળી એમને સમજાવ્યું કે યસ કરીએ, આ તો આટલા બધા દિગ્ગજ માણસોના અનુભવ આપણે બધાને આમંત્રણ આપીને લખાવીને એને પુસ્તક રૂપે પ્રગટ કરીએ. તો આ બહુ સુંદર વાત છે. એની શરૂઆત જ લેખની કરે છે હસમુખભાઈ કે મારી ઉંમર 8 વર્ષની છે. એકચ્યુઅલી મોટી ઉંમરના, કદાચ ઘણી બધી મોટી ઉંમરના છે. એમણે લગભગ 4000 જેટલા તો રેડિયો નાટક લખ્યા છે, 4000 જેટલા, અને 25 પુસ્તકો પ્રગટ કર્યા છે. તો એમ કે મારી ઉંમર 8 વર્ષની. પછી આપણને થઈ કોતરી આ શું, એટલે પછી આગળ વાંચ્યું. તેમ કે મને સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર ગામ ટાઇફોઇડ થયું, મૃત્યુ, મારું ડેથ થઈ ગયું. ડૉક્ટરે ડિક્લેર જાહેર કર્યો ડેટ, અને સાથો પાડીને નીચે લઈ લીધો. ઘરમાં રડાવો, દીવો પ્રગટાયો, રડાવો ચાલે આક્રમ. રાતનો 2 વાગ્યાનો સમય, અને ઘરની ડેરી ખકડી, સાંકળ ખકડી. બધાને ત્યારે આવું જઈને બોલીને જોયું તો ભાવપ્રકાશજી મહારાજ. આ ભાવપ્રકાશજી મહારાજ વિશે મારે કહેવું છે કે લીંબડીમાં જગદીશ આશ્રમ છે, જગન્નાથ સ્વામી, અને જગદીશ ગુરુદેવ આશ્રમ 150-200 વર્ષ પહેલાં થઈ ગયા. અને એના 3 શિષ્ય હતા, જે આ પુસ્તકમાં નથી. એ મારા અનુભવથી કહું છું કે મારા શાસ્ત્રા પક્ષ એ લોકોના ફોલોઅર છે, જગદીશ ગુરુદેવના. અમે કાઠિયાવાડ અમે જઈએ ત્યારે અચૂક લીંબડીની મુલાકાત જગદીશ આશ્રમની, જગન્નાથ સ્વામીની લઈએ છીએ. તો એમના શિષ્યમાં એક ભાવપ્રકાશજી, વિશ્વપ્રકાશજી અને દત્ત પ્રકાશજી. તો આ લોકોએ ડેલી ખોલ્યું. ભાવપ્રકાશજી ઉપર ગયા, કેમ રડાવો? તેમ કે પછી ગુજરી ગયો. એમ કે કોણે કહ્યું ગુજરી ગયો? પાસે બેઠા, એમ કે એને પથારીમાં મૂકી દો, ઉપર લો, પથારી પે બીજું. ભાવપ્રકાશજી પાસે બેઠા, માથે હાથ ફેરવ્યો અને કીધું, જોડીમાંથી કંઈક પ્રસાદ કર્યો. મોઢામાં મૂક્યો. છોકરા 8 વર્ષના રાવલ સાહેબ મોઢામાં મૂક્યો. કીધું સવારે આંખ ખોલશે. આટલું લઈને નીકળી ગયા. હવે જોવાની વાત છે, એટલું કહીને નીકળી ગયા. ત્યાર પછી બધા, હવે આ લખતરમાં પણ પાછો એક બીજો જગદીશ આશ્રમની એક બ્રાન્ચ, એક આશ્રમ, પાછું મંદિર. એટલે બધાને એ ભાવપ્રકાશજી ત્યાં રહેતા લખતરના આશ્રમમાં. પણ બધાને તો એ ભાવપ્રકાશજી તો ત્યાં લીંબડી આશ્રમમાં, મોટો આશ્રમમાં ભજનમાં જવા હતા. અહીંયા ક્યાંથી આવ્યા? એટલે લોકો બહાર દોડ્યા. તો તેનું શું બન્યું? પછી લખતર આશ્રમે દોડ્યા. કદાચ ઝડપથી પહોંચી ગયા, કોઈ વાહન મેળવી, કોઈ લેવા આવ્યું. ત્યાંથી કીધું ભાવપ્રકાશજી તો લીંબડી આશ્રમમાં છે, ભજનમાં આવ્યું. તો આ એક કુતૂહલ. બીજો પ્રસંગ, આ લેખકના મહાશયના પિતાજી. આ પોઝિટિવ છે. એમના જીવનમાં નેગેટિવ જે આસુરી શક્તિની જે વાત છે તે આવે છે. એ પણ બહુ અદભુત છે. એમના પપ્પાની માંદગી, સુરેન્દ્રનગર લીંબડી હોસ્પિટલ બધે ધક્કા ખાધા, અને ડૉક્ટર કન્ફ્યુઝ હતા કે ભાઈ ટીબી, અલ્સર, કેન્સર, આંતરડા, મેબી. ભયંકર ટેન્શનમાં. હવે એણે કહ્યું મારે રાજકોટ લઈ જવા છે, પિતાજીને રાજકોટ લઈ જવા. તો વડીલો ખીજડા. આવી હાલત, એને સતત ઉલટીઓ થાય છે. અને સ્વામી શું આવે છે, હોળી. તો એમ કે સ્વામી હોળીએ લઈ જવાનો? ના લઈ જાવ. પણ હું જીદે અડી ગયો અને પિતાજીને ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું, ફર્સ્ટ ક્લાસનું, સાથે પાડું લીધું, ઉલટીઓ કર્યા કરે. પણ કોણ જાણે કે વાંકાનેર પછી એકાએક ઉલટી બંધ થઈ ગઈ. સુરેન્દ્રનગરથી રાજકોટનો લગભગ 2-2.5 કલાકનો રન છે. એમાં મિડલમાં વાંકાનેર પછી એ ઉલટીઓ અટકી ગઈ. એટલે રાજકોટ આવ્યું તો બેઠા થઈને લાવી પેલા ઊંચકીને સુડાવીને ટ્રેનમાં મૂકી ગયેલા. જ્યારે આ બેઠા થઈને ઊભા થઈને ચાલીને પ્લેટફોર્મ પર ઉતર્યા, ડૉક્ટરે મળ્યા. ડૉક્ટરે તપાસ્યું, રિપોર્ટ બધું નોર્મલ હતું. કંઈ નથી, ભૂલી જાઓ, ટાઈફોઇડ ભૂલી જાઓ. એટલે પછી કે મેં પપ્પાને પૂછ્યું
ઘરે આવ્યા સ્વસ્થ થયા ત્યારે કે પપ્પા પિતાજી કે બાપુજી તમને એમ કે આ તમે વાંકાને પછી ઉલટી બંધ થઈ ગઈ, મને કંઈ સમજાયું નહીં. તમે કેવી ભગવાનને પ્રાર્થના કરી છે? એમ કે ના, મારી જીદ. એટલે આ વાત છે કે મને થાય કે જીદ કઈ? તો એ એમ કહે છે કે આપણા ઘરમાં મારી આદત કે ઉંબરા પર માથું રાખીને રાતે સુઈ જાઉં, કુશીકું રાખીને, તો મને રાતે ઓળા દેખાય અને એ બોલે કે અહીંયા ના શું, નીચે મારી કબર છે, નીચે મારી કબર છે. એટલે એને લીધે આ બધું થયું. પણ તો એમને પણ વાંકાને પછી બંધ થઈ ગયું વોમિટિંગ થાય. તો એમ કીધું દીકરા, કોઈ બી જે મેલું થતું હોય ને એની એક અસરની હદ હોય છે. એ હદની બહાર જાઓ એટલે અસરમાંથી તમે મુક્ત થઈ જાઓ. અને આ વાત મારા ગળામાં બરાબર ઉતરી ગઈ. મેં રિમોટની વાત કરી ને મિત્રો, તો રિમોટ અહીંયાથી 20 ફૂટ ચાલી શકે, પણ 200 ફૂટ દૂરથી તમે રિમોટ ચલાવો તો નહીં ઓપરેટ કરી શકો. એમાં રાઈટ ઓર રોંગ, બરાબર ને? તો એની હદ હોય છે. એટલે એ હદ પણ આસુરી શક્તિની હદ છે, દૈવી શક્તિની કોઈ હદ નથી. એ જોવાનું છે. એ લોંગ ટર્મ સુધી અને લોંગ ટર્મ અને લોંગ એરિયા અને ડિસ્ટન્સ સુધી તમારી સાથે રહે છે. એટલે એક જ પરિવારના એક જ વ્યક્તિને 2 પોઝિટિવ નેગેટિવ આસુરી શક્તિ અને દેવી શક્તિનો અનુભવ થાય છે. એ વાત છે. રજનીકુમાર પંડ્યા અદ્ભુત ક્રિટિક, લેખક, ફિલ્મો વિશે પણ એટલા જ સારા લેખ લખે. અને હું જો ભૂલતો ન હોતો કદાચ જશુભાઈ કે મહેતા સાહેબ યાદ કરે, કદાચ 80ના દાયકામાં નવસારીમાં કેનેરા વિજયાલયમાં ગોલવાડ પાસે હું એમને મળ્યો હતો. ત્યારે કોઈકે મને એક ઓળખાણ કરાવી હતી, 1-2 વાર મળ્યો છે. પછી તો વર્ષોથી મને લાગે અમદાવાદ હતા. તો એમણે, અને કદાચ એ રેશનાલિસ્ટ હતા, જેમાં અગાઉ લખેલું છે ને કેટલાક તો એવા હતા કે નાસ્તિક, ઈશ્વરની શક્તિમાં કે એની હયાતીમાં અસ્તિત્વમાં ન માનનારા, ઠોસ રીતે. પણ he turned into this atheist, theist, from atheist to theist. એ બની ગયા. એમણે ઈશ્વરની અનુભૂતિની વાત જે પોતે લાગે છે, ઈશ્વરની અનુભૂતિ. ડૉક્ટર ગિરીશ કાઝી એના 13મા પ્રકરણમાં લખે છે, બહુ સુંદર વસ્તુ છે. ડૉક્ટર ગિરીશ કાઝી વર્ષો પહેલા ગિરીશભાઈને એક કલીગ ડૉક્ટર શોભના ભટ્ટ અમદાવાદથી જામનગર પરીક્ષા આપવા જતા હતા. સાથે એમના સાસુ. રાજકોટમાં બંને જણાએ કારમાં જગ્યાની અદલાબદલી કરી. ત્યારબાદ 10 મિનિટમાં બસમાં જગ્યાની અદલાબદલી કરી. તરત 10 મિનિટમાં બસને અકસ્માત. શોભનાબેન ગુજરી ગયા, ડૉક્ટર, એમના સાસુ બચી ગયા. તો 10 મિનિટ પહેલા, એટલે કે આ તેડું આવેલું એમના મગજમાં જગ્યા બદલવાનું સૂઝ કોણે આપી? એ ઉપરવાળાએ વિચારવાનું કે મારે તને લઈ જવાની છે, તું જગ્યા બદલ. એ વિચારાય તો જ એના સાસુ તો બા તમે અહીંયા બેસો, બારી છે, તમને પવન આવશે, સમથિંગ લાઈક દેટ, આવું કંઈ. અને એ જ પ્રકારની બીજી ઘટના એમણે જ ડૉક્ટર ગિરીશ કાઝીએ જ વર્ણવેલી છે. એવો જ બીજો કિસ્સો ડૉક્ટર ગિરીશ કાઝીના મિત્ર ગિરીશભાઈ ડૉક્ટર કિરીટ માકડ જામનગર પ્રેક્ટિસ કરતા હતા. એક વખત પુત્ર અને પત્ની જોડે અમદાવાદથી આવી રહ્યા હતા. રસ્તામાં પુત્ર સાથે બદલીને પોતે જગ્યા બદલીને બેઠા. પછી અકસ્માત, કિરીટભાઈનું મૃત્યુ. અને શું સમજ્યું? અને આ ઘટના તો કેટલીક વાર મારી સાથે કે મારા જાણમાં બનેલી એ હું કંઈક સાથે ઉમેરીશ. મારા સસરાજી બહુ અધ્યાત્મ અને રામાયણ દર રામનવમીના દિવસે એમને એક પરમ મિત્ર, બહુ સહૃદયી તે હતા, ભાનુભાઈ પંડ્યા કરીને. એ રામાયણ સવારે મસ્ત બેસી જાય 3 વાગે ને સાંજ સુધીમાં પૂરું કરે અને મોટે ભાગનું બધું કંઠસ્થ થયેલો હોય. પણ એ ભાનુભાઈ એટલા બધા સહૃદયી ભગવાનના માણસ, અને એમના પત્ની સરસ્વતી. તો એ સરસ્વતીબેન મને નિશાએ વાત કરેલી કે એને કોઈ કહેતા, સરસ્વતી કોઈ બસમાં જતા હતા, એમનું મૃત્યુ કેવી રીતે થયું તે. એ બસમાં જતા હતા, 2 સીટર, 2 સીટમાં બારી પાસે બેઠા. એક બાઈ આવી, એનું નાનું છોકરું હતું, તો રડતું હતું બિચારું, કદાચ ગરમીના દિવસ. એટલે બેને, સરસ્વતીબેને કીધું, બેન તું આ બાજુ બેસ, છોકરાને પવન લાગે. તે ઊભા થઈને બારીમાં બેઠા, પેલા બેન છોકરાવાળા અને સરસ્વતીબેન આ સીટમાં બેઠા.
અને ત્યાર પછી બસના ડ્રાઈવરે થોડી જ મિનિટોમાં એવી સોલિડ બ્રેક મારી, એટલી કે બીજા કોઈ પેસેન્જરને કંઈ નહીં થયું, બધા બચી ગયા. કહ્યું કોઈ પડી ગયો છે કે આમ તેમ સામે માથું અપાયું હતું, પણ અમને માથું નહીં અપાયું. આગળની સીટનો સળિયો તૂટી ગયો, અહીંયાથી નીકળીને અહીંયા મારી આપણા રૂમાળા ઉભા થઈ જાય આવી વાત સાંભળી. તો આ જગ્યા બદલવાનું દિશા શું છે? ભેજામાં સરસ્વતીબેનને કોણે આવ્યું કે આને જગ્યા બિચારી રડે છે છોકરું, એ વિચારાય હતો કે મારે તને બોલાવી છે, બસ મારું કામ પૂરું થયું. એટલે આ વસ્તુ છે. પછી મારા ગુરુજી ડૉક્ટર વિજય શાસ્ત્રી એમણે બહુ સરસ વાત લખી છે. એમ કે એમનો મોટો દીકરો નિકેત હાયર સેકન્ડરીમાં ઓછા ટકા આવ્યા, એમને ખાસ એન્જિનિયરિંગમાં જવું હતું, બહુ ઈચ્છા, પરિવારની પણ ઈચ્છા કે નહીં તેજસ્વી છે જાય, પણ ન ગયો, મળી ન શક્યું, એડમિશન ન મળી શક્યું, કેમ કે એટલા ટકા નહીં. એટલે બિચારો એપ્લાઇડ ફિઝિક્સ સબ્જેક્ટ સાથે એપ્લાઇડ ફિઝિક્સ સાથે જવું, પણ પછી અત્યારે એ એપ્લાઇડ ફિઝિક્સ સાથે એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક છે. એક એવી રિવર્સ કે આયરોનિકલ પણ જે હોય તે કે જે સ્ટુડન્ટ તરીકે એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે ના જઈ શક્યો, તે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને લેક્ચર આપે છે એ જ કોલેજમાં. એ વાત આપણે લખી. તો શું ઈશ્વરનું જ આ પ્લાનિંગ હતું ને, એમ સવાલ પૂછે છે આપણને. પછી વિજયભાઈની મને વાત વાંચી છે, એમણે બહુ સરસ લખી છે. આ બહુ સરસ વાત. બ્રહ્માંડમાંના પ્રાકૃતિક પદાર્થો, નદી, પર્વત, ઘાસ, સમુદ્ર, વૃક્ષ અને વરસાદ, તડકો, ઢાળ, પાણી જેવી ઘટનાઓ માનવી ક્યારેય સર્જી શકે છે ખરો? ફૂલોના મનોહરી રંગો શું કોઈ ફેક્ટરીમાં બનાવી શકાય ખરા? સૌથી અગમ્ય બાબત તો જીવન અને મરણની છે. માણસ મૃત્યુ પામે ત્યારે તેનો દેહ તેનો તેજ રહે છે, પણ જીવ ચાલી નીકળે છે. આ જીવ તે શું છે? એનો ફોટો પાડી શકાય છે ક્ષ કિરણોથી, પણ તે જીવને જોઈ શકાતો નથી. જીવ વિનાના દેહમાં ફરી જીવ લાવી શકાતો નથી. એ કોની મહત્તા સૂચવે છે? કોની મહત્તા સૂચવે છે? રમણભાઈ નીલકંઠે રાયનો પર્વત નાટક લખ્યું છે, તેમાં પણ ઈશ્વરીય પર્વતનો જ મહિમા કર્યો છે. રાયનો પર્વત કરવાની શક્તિ ઈશ્વર પાસે છે. પ્રસિદ્ધ સ્તુતિ હુકમ કરોતી વાચાલમ પંગુમ નગે તે ગિરી, એમાં પણ મૂંગાને બોલતો કરવાનું ને અપંગને પર્વત ઓળંગવાનું સામર્થ્ય ઈશ્વર પાસે છે, એની કબૂલાત છે. અને એમના પ્રકરણનું નામ પણ હુકમ કરોતી વાચાલમ છે, વિજયભાઈના પ્રકરણનું. અને હવે આપણા મિત્ર સુરેશભાઈ દેસાઈ, એમનું પ્રકરણ નથી મારે એમનું પ્રકરણ બદલ્યું છે, અને એ પણ એક સમયે રેશનાલિસ્ટ હતા. મને એક બહુ વર્ષોથી યાદ આવે છે, કદાચ ભગવતી કુમાર શર્માનું સુરતમાં ગાંધી સ્મૃતિમાં ષષ્ઠી પૂર્તિનું જ કદાચ સન્માન હતું, હું એમાં હાજર હતો. ત્યારે મંચ પર આવ્યા અને એમના પ્રવચનમાં કંઈક શ્રી કૃષ્ણના ઉલ્લેખ, એમની કંઈક અનુભૂતિ કે એ વાતો કરતા હતા. અને ત્યારે ડૉક્ટર બી એ પરીખ સાહેબ એ બધા આગળ બેઠા. બી એ પરીખ એટલે સત્યશોધક સભાના પ્રમુખ, બહુ ચુસ્ત, વેરી સ્ટોચ રેશનાલિસ્ટ ભગવતી ડૉક્ટર બી એ પરીખ સાહેબ. કીધું મને તો થાય છે, ઘણી થઈ છે, આ લોકો માને કે નહીં માને એની સાથે મને ચર્ચા પણ નથી કરી. મેં ઘરમાં માનતો પણ બહુ, એટલે કંઈ જૂના શબ્દો હતા, હવે મને શબ્દો યાદ નથી, પણ બહુ વિનમ્રતાપૂર્વક એમણે આ વાત કરેલી હતી. એટલે સુરેશભાઈને એ આપણા પત્રકાર, કથા લેખક, બહુ સારા વિવેચક, પોતાનું પ્રિય મિત્ર નામનું મુખપત્ર છાપું બહાર પાડે છે. હવે સુરેશભાઈ 2000 LICમાં જોબ કરતા, ડેવલપમેન્ટ ઓફિસ. આઈ એમ સો સોરી.
સુરેશભાઈ, LIC ઓફ ઇન્ડિયામાં ડેવલપમેન્ટ ઓફિસર 2020 સાલની એમની એક વાત સોનોગ્રાફી કરી. મુંબઈ ગયા, બાયોપ્સી કરાવી, પણ બાયોપ્સીનો રિપોર્ટ લેબોરેટરીમાંથી આવ્યો નહોતો એટલે ડૉક્ટરે પ્લેટ મંગાવીને જોઈ લીધું અને ડૉક્ટરે કીધું કે લીવર કેન્સર છે. 2 દિવસ પછી નવસારી જઈ આવો, 2 દિવસ પછી આવો ત્યાં સુધી પેલો રિપોર્ટ આવી જશે એટલે પછી આપણે વર્કઆઉટ કરીએ અને તે રિપોર્ટ લઈને જ આવજો લેબમાંથી એમ કરીને કંઈ વાત થઈ. નવસારી આવ્યા, પરિવાર ટેન્શનમાં, વળતા મુંબઈ સુધી જેમ તેમ પહોંચ્યા. રિપોર્ટ જોયો, તેમાં નરોવાકું જોયો, છતાં ડૉક્ટરે કહ્યું દાખલ થવું પડશે. એટલે જોયું તો જે જરૂરી ચીજ વસ્તુ કે આ લઈ આવો, નવસારી જઈને આવો આંટો મારીને. પણ નવસારી હવે નક્કી કર્યું જે થાય તે કેન્સરની ટ્રીટમેન્ટ નથી લેવી. સુરત ડૉક્ટરને મળ્યા, જાણીતા વર્ષ વિદ્વાન. એણે કહ્યું જો કેન્સરની ગાંઠ હશે ને તો મોટી થશે, મોટી થાય નહીં, મહિને રિપોર્ટ કઢાવો. ડૉક્ટરે કીધું. એમણે રિપોર્ટ મહિને કઢાવ્યો, ગાંઠ એવડી ને એવડી જ રહી. એટલે ડૉક્ટરે કહ્યું ભૂલી જાઓ કેન્સર. અને પછી લખે છે આ અનુભૂતિ, મને ઈશ્વરની અનુભૂતિ. આ બહુ સરસ વાત લાગે સુરેશભાઈ. પછી આ બહુ સરસ ઘટના, આપણને કદાચ હસવું આવે, રમૂજી વસ્તુ પણ સાથે સંકળાયેલી છે. એમની વાતમાં કદાચ રમૂજ, કદાચ એમના પરિવારમાં એ રીતે વાત થતી હોય ત્યારે હસવું આવતું હશે કોઈને. હવે આપણે જોઈએ, હરેશ ધોળકિયા શિક્ષક છે ને લેખક છે. વારંવાર અકસ્માતમાંથી ચમત્કારી ઉદાહરણ, સ્કૂટર પરથી કેટલી વાર પડ્યા, બચી જાય. અને સ્કૂટર અને એટલે એને કોઈએ કીધું હશે કે તારો કોઈ વાળ આખો કરી શકે એમ નથી. એટલે એને એસ્ટાબ્લિશ થઈ ગયું સ્કૂટરને નુકસાન થાય, બરાબર છે, પણ તને નુકસાન નહીં થાય કે એ ટાઈપની કંઈક બાબત હતી. આવી પછી જે વાત એમણે લખી છે તે મારે તમારી સાથે વાંચવી છે અહીંયા. એ જ મેં કીધું રમૂજ ઉપજાવે છે કે તમને દાખલા તરીકે કોઈ નહીં કંઈક તમારું કોઈ બગાડી શકે એમ નથી. પણ હવે એ જે વાત છે તે જસ્ટ એમની જ્યારથી આ કે મને કોઈ કંઈ હવે મને આવા અકસ્માતો મારે પેલા તો ચમત્કારી ઉગાવ થાય ને પેલા માણસને કંઈ નુકસાન થઈ જાય સામે આવ્યું હોય તો કે જ્યારથી આ બાબતનો અહેસાસ શરૂ થયો ત્યારથી જ્યાં નોકરી કરતો ત્યાંના એક શિક્ષક મિત્રોને હાથ જોડી વિનંતી કરી કહેતો કે તેઓ મારા વિશે મનમાં કશું અશુભ ના વિચારે. મારા માટે અશુભ કંઈ વિચારતા નહીં, મનમાં પણ વારે વિનંતી કરું. એટલે એને અનુભવ હશે, એના માટે કંઈક ખરાબ વિચારો વાતો કરતા હશે. અને હું છતાં વિનંતી કરું. એક શિક્ષકે મારા વિરુદ્ધ વાતો કરી, એમણે શાળા છોડવી પડી અને બીજે ચાલ્યા ગયા. ત્યાં પણ થોડા સમય પછી તેમને લપવો થયો. છેવટે તેમને નોકરી છોડવી પડી. બીજા શિક્ષણ પર કોઈ કારણસર મારી વિરુદ્ધ ગયા. મારા પ્રેમી હોવા છતાં મેં તેમને ખૂબ સમજાવ્યા, પણ આવેશ મુક્ત થઈ ન શક્યા. તે થોડા જ સમયમાં કેન્સરગ્રસ્ત થઈ ગયા અને વહેલા ચાલ્યા ગયા. બહુ અફસોસ થયો. બીજા શિક્ષકે મારી વિરુદ્ધ વિદ્યાર્થીઓ પ્રચાર કર્યો, તેને અટકાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. મને થઈ કે આવી જશે યારે, નહીં તું આવું ના કરો. એટલે એને નથી લખ્યું, પણ ઇન્ટુ બ્રેકેટ. હવે મેં એને બહુ પ્રયત્ન કર્યો. એટલે બિચારાને દયા કે આટલા બધા આવા અનુભવ થયા છે તો તું ના કર યાર મારું. મેં એને અટકાવવા પ્રયત્ન કર્યો, બરાબર છે. તો પણ વાત માને તો તે અચાનક માંદા પડી ગયા. તેમની કિડનીમાંથી ઘણા સ્ટોન નીકળ્યા, કોઈ પણ કારણ વગર. બહુ હેરાન થયા. અમારા એક ક્લાર્ક કારણ વગર અચાનક વિરુદ્ધ થઈ ગયા. તેમને પણ સમજાય ન માને. તે પણ અચાનક ડાયાબિટીસમાં ફસાઈ ગયા. આગળ તેમનું હતું નહીં હતું અને વારસો પણ નહોતો, છતાં મારો એક વિદ્યાર્થી બિનજરૂરી શંકા રાખીને મને હેરાન કરવા પ્રયાસ કરતો હતો. તો ભૂકંપમાં એનું મકાન તૂટી ગયું, હેરાન થઈ ગયો. અલબત્ત આજે પસ્તાય છે. આ બધા બનાવો અકસ્માત, આ સરસ વાત. આ બધા બનાવો અકસ્માત પણ કહી શકાય, પણ તેની પેટર્ન
ફિલ્મ લોકો થયું, બહુ સરસ ડેવલપમેન્ટ. પણ આ તો સત્ય ઘટના છે. પણ હા, એટલે બરાબર મળતી હતી દરેક વખતે. તો શું માનવું? કોઈ ગૂઢ શક્તિ રક્ષણ કરતી હતી? હું પોતે પણ ચોક્કસ નથી, શંકાશીલ છું, છતાં આ પેટર્નને નકારી શકતો નથી. બીજી વાત એમણે લખી નથી, પણ મને થાય કે એવા એમનો સાક્ષાત્કાર થાય મળે, ખબર ને મને હયાત છે, તો એમને પૂછી શકાય કે ભાઈ આ તો તમારે જે તમારી વિરુદ્ધમાં ગયા તે બિચારા અકાળે ચાલ્યા ગયા, કેન્સર, આ તે બીમારી, પણ તમારી ફેવરમાં કામ કરે કોઈ, તો એને સારું થાય કે તો એ લખી નથી એને, પણ થતું હોવું જોઈએ. જો નેગેટિવ થાય તો પોઝિટિવ થતું જશે. અને ત્યારબાદ શ્રીમતી રશ્મિ જાગીરદાર કરીને શિક્ષક અને લેખક છે બેન. હવે આ પણ બહુ સરસ વાત છે. એમના મેરેજ થયા હતા અને હસબન્ડની નોકરી બેંકમાં કમળવંત છે. તો 15 દિવસની રજા મળી મેરેજ માટે, પણ બેંકવાળાએ સ્ટીકલી કર્યું 16મે દિવસ હાજર. એટલે કોઈ બી હિસાબે એમણે કપડવંત જવું પડે એમ જ હતું. એટલે વતન ખંભાતથી કપડવંત જવા સવારે બસ પકડવાની. સવારે બસ સ્ટેન્ડે ગયા, બસ ઉતરી ગઈ. એટલે એને માઇન્ડ બોર્ડ હવે કંઈ પણ કરવું છે. ઘરે આવ્યા, કાર એક સાથે ડ્રાઈવરને લીધો કે ભાઈ ડ્રાઈવર અને હાજર થવાનું ખૂબ જરૂરી છે. ઘરે આવ્યા, કાર લીધી, ડ્રાઈવર લઈને ઉપડ્યા, રસ્તે બહુ ખરાબ અકસ્માત થયો, બહુ ખરાબ. અને બંને જણા ઉગડી ગયા. ચમત્કારિક ઉગડ. કાર જોઈને કોઈ એમ કે આ બચી નહીં શકે, આ માણસો આમાં જે બેઠા છે એવો, પણ બચી ગયા. એટલે પહેલું કામ એણે ના, એ પછી વાત કરું, ઘરે જવું બરાબર. પણ હું બીજી વાત કરું. બીજી તરફ લખે છે કે પેલી બસ જે હું ચૂકી ગયેલો તે પુલ પરથી નદીમાં ખાબકીને કોઈ એક મુસાફરનું મૃત્યુ થયું. હવે એક કપડવંતનો માણસ બચી ગયો, એક માણસ બચી ગયો. હવે આ બસ ડૂબી, એના સમાચાર બેંકમાં આવ્યા અને બધાને ખબર કે મોર્નિંગમાં આવવાના છે સાહેબ આ ભાઈ. એટલે ત્યાં રડારડ ચાલી ગઈ કે આટલા વર્ષોમાં એણે એક ખાસી એક શાખ ઊભી કરેલી એની બધા મિત્રો, એટલે બિચારા ઢીલા થઈ ગયા, રડારડ. પણ આણે પહેલું કામ કર્યું કે ભાઈ એને પણ બસના સમાચાર મળ્યા કે આ બસ ગઈ, અને હર્ષ ભગવાનનો આભાર માન્યો. એટલે પહેલું બેંકમાં ફોન કર્યો કે ભાઈ હું આ રીતે કારમાં આવતો હતો, એક્સિડન્ટ થયો, પણ પછી બસમાં હતો. એટલે આ લોકો ખુશ થયા. પણ પેલો જે બચી ગયેલો ને માણસ તે દોડમાં માંડ્યો. કપડમાં જોયેલો એ તરફ દોડ મૂકી કે જેને સમાચાર ભગવાનનો આભાર, નદીમાં પગેલા ઉભરે, આ તે દોડ. પણ એકલો બચી ગયો બિચારો, ગભરાઈ ગયો, ભયંકર ફાળ પડેલી. એટલે એક તો ગભરાટ, ત્યારે સમાચાર આપવાની ઉત્કંઠા, એનો ઉત્તેજના, અને એ આવેશને કારણે એ આવેશમાં ઘરે પહોંચે પેલા સિવિયર એટેક આવીને બચી ગયું. ત્યાં આખું વાત છે કે આ શું છે? આ પેટર્ન કુદરત છે. મારા મિત્ર રાજુભાઈ દેસાઈ, બાયોલોજી અને ગ્રેટ ટીચર ઓફ બાયોલોજી, તમે ઘણા ઓળખતા હશો, ભણ્યા હશો. એણે એક વાત બહુ સરસ કરેલી. સ્કૂલમાં લેબોરેટરીમાં એ જાતના પ્રયોગો કરતા અને સાપને તો આમ જ પકડી લેતા, બરાબર છે. એનું ઉપનામ હતું રાજુ કનારી, મારા મિત્ર છે. એટલે એ એકવાર અમને થોડા વખત પહેલાં સાથે હતા એક પ્રોગ્રામ, અમારા બેનું સન્માન હતું 5મી સપ્ટેમ્બર લાયન્સ વાળા. તો પેલો લાયન્સનો સેક્રેટરી એ છે તે એનું પરિચય કરાવે કે રાજુભાઈ આમ ને તેમ, અને સાપને તો એમ કે રમાડે ના હાથમાં. તે પેલો મને કે દિલનો દોલા જે છે તે નામ બોલી દે કે રાજુ મારા કાનમાં કીધું રાજુ. તો સાપ પણ રાખતા આ તે બચ્ચું બહાર કાઢી શકી ગયું ને હી રિમેન સક્સેસફુલ. કે એને જે ગરમી એનો હેચિંગ કરે ત્યારે મળે કે પેલી માતા સાપ, તો એ પ્રકારની સ્ટડી કર્યો કે કેટલી ગરમી, વધારે નહીં ઓછી નહીં, તો પેલું અંદર જ મળી ગયું અને રિસર્ચ બચ્ચું બહાર નીકળ્યું. પણ કે પિયુષભાઈ સરપ્રાઈઝ એક આજુબાજુ દેખીને આ તે બધું રાખીને પેલા ડોકું જેવું કાઢ્યું ને બચ્ચાએ, તો નાની આટલી દેડકી અમને મૂકેલી હતી. તો ડોકું કાઢીને પહેલી ક્રાક દઈને દેડકી મોઢામાં લઈ ગઈ. તો ઈંડામાંથી નીકળેલું બચ્ચું એને કોણે બંધ કર્યો કે આ પકડ કરો ખોરાક છે. આપણે તો મા અને બાપ છે, બરાબર છે ને, પણ આ કઈ
એટલે એ પ્રસંગો બધા અદ્ભુત છે. હવે બકુલાબેન નાસરા એમની આંતરસ્ફુરણાની જેને આપણે ઇન્ટ્યુશન કે ટેલિપથી એની એક સરસ વાત એમણે લખેલી છે. અને એમને એક બાળપણની બહેનપણી નાના સ્કૂલમાં અત્યારથી રાધાકૃષ્ણનો ભાગ એ લોકો પાઠ ભજવતા સાંસ્કૃતિક પ્રોગ્રામના દિવસે કલ્ચરલ શો વાર્ષિક ઉત્સવમાં, અને કોલેજમાં છૂટા પડ્યા પછી એવો કોઈ સંપર્ક એટલો બધો જે લોસ ધ ટ્રેક. પણ એમના મમ્મી એના ઘરે આવું ચાલો તો એમના મમ્મીને હવે બા બેન કહેતા. અને એકવાર એ બેનપણીના માતુશ્રી તે મને સપનામાં આવ્યા બા બેન, અને એકવારની વારે વાર એમ કે તારે મારી દીકરીનું ધ્યાન રાખવું પડશે. મને થાય કે આવું અનેક વાર ગયું સપનામાં એ બા બેન મને સપનામાં તારે મારી દીકરીનું ધ્યાન રાખવું શું કહેવા માંગે મને કંઈ સમજાયું નહીં. પણ પછી થોડા સમય પછી જાણવા મળ્યું કે એ બેનપણીના પતિને હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ પામ્યા છે. પછી આર્થિક રીતે તકલીફ તરીકે મેં થોડી મદદ પણ કરી, 1-2 વાર 3 વાર. પછી દર વખતે ખેંચાઈ નહીં શકાય પણ બીજા બધાને મદદ કરીને આ રીતે એમની લાઈફ સિક્યોર બનાવી. પણ આ સપનામાં કઈ રીતે આવીને ઈશારો કોણ મોકલે એ વસ્તુ પણ બહુ સરસ છે. શ્રીમતી કામિનીબેન મહેતા લેખિકા મુંબઈના છે. એનું બહુ સરસ ઘટના હતા. મેં વાંચી ત્યારે મારા રૂવાણા ઉભા થઈ ગયા. અને એમાં ઈશ્વરીય જરૂર અનુભવ થાય એ લખે છે. એમને આપણને સૌને પણ થાય. નવી મારુતિ વાન લીધેલી 30-35 વર્ષ પહેલાની વાત છે એમ લખે છે. દિવાળીમાં નક્કી કર્યું કે નાતાલમાં ફરવા જઈશું મિત્ર સાથે. તેમને એક ફ્રેન્ડ બહુ સારા ડ્રાઇવિંગ જાણે, એમનો પરિવાર અમારો પરિવાર. નાતાલમાં નીકળવાનું સવારે 6 વાગે. પહેલાં સીધા પાવાગઢ જઈશું, ત્યાં રાત્રિ રોકાણ, પછી આબુ અંબાજી, બરાબર છે. અને પછી એ રીતે નક્કી કર્યું થોડા દિવસોની ટૂર. સવારે મુંબઈથી નીકળ્યા, વહેલી સવારે રાત્રે 8:30 વડોદરા પહોંચ્યા. ત્યાં એક સાહેબ હોટલમાં જમી કરીને પરવાર્યા. તો નીંદ તો સહેજ 11 વાગ્યા. ચાંપાનેર જવા માટે નીકળ્યા. ચાંપાનેર ત્યાંથી 35 મિનિટનો રસ્તો, 30-35 મિનિટ. અને રસ્તો ડુંગરાળ ચક્રાકાર રસ્તે છે કે થોડી લાઇટ નહીં, ખાઈ પી બાળકો સુઈ ગયેલા, થાકેલા આખા દિવસના. ગાડી ફૂલ સ્પીડમાં છે, સાંકડો રસ્તો. અને મને થોડી વાર પહેલાં કંઈક એવું સેન્સેશન થયું. અચાનક ગભરાટ કે 1 પળ 2 પળ માટે સેકન્ડની ગણતરીમાં કે બહુ મોડા નીકળ્યા. જમવાનું વહેલું બતાવી થોડા વહેલા નીકળે વડોદરાથી તો સારું થશે. પણ તેવામાં જ પેલા ડ્રાઈવરે એકદમ ચીચુરાત સાથે જબરજસ્ત બ્રેક મારી. બધા ઉથલી પડવા જેવા એવી બ્રેક મારી, કારણ કે વચ્ચે એક સસલું વાળું આવી ઉતરી ગયા. અરે અટકી ગઈ, તારી ગાડી તરત અટકી ગઈ. પણ એ ડ્રાઈવરને અને એમના મારા પતિને ડાઉટ ગયો કે કદાચ સસલું વ્હીલમાં આવી ગયું છે. એટલે મોટી ટોર્ચ લઈને અસમન હાથમાં લઈને એમના મિત્ર તો બહુ સારા ડ્રાઈવર એ લોકો ઉતર્યા, નીચે જોયું, સસલું બચી ગયું નહોતું. પણ આગળ ટોર્ચ મૂકી તો આગળ રસ્તો ક્લોઝ હતો, ખાય આગળ નહીં ખાય તો સસલું મળ્યું. એ લોકો કાપી ગયા. એ લોકો શું કરવું એ સમજ નહીં પડી. અને ચાંપાનેર હોટલમાં પહોંચ્યા તો એટલે થાક આખા દિવસનો મનમાં કે ચાંપાનેર પહોંચીને ભૂલી જઈશું. નીકળતી વખતે એવું હતું, મળસ કે દીકરા મુંબઈથી દે, પણ કોઈને ઊંઘ નહીં આવી. એટલો ગભરાટ લાગી. પણ ઈશ્વરનો આભાર, તો ચોક્કસ ઈશ્વરીય શક્તિ એ મોબાઈલના જે રેઝ નીકળે છે એ વાત એ પોતાને બતાવે થોડો તો ઊંચું લે જોઈ લે, બરાબર, એની તો અનુભૂતિ જ કરાવે. એટલે એ રીતે એમની વાત કામિનાબેનની બહુ સરસ છે. પિનાકીભાઈ ભટ્ટ વાર્તાકાર છે. એમના પિતા શિક્ષક બન્યા, આચાર્ય બન્યા. નિવૃત્તિ બાદ નરહરિભાઈ સાથે સંપર્કમાં આવ્યા. અને નરહરિભાઈ કર્મકાંડી બ્રાહ્મણ, બહુ અચ્છા જ્યોતિષી. પિતાજીએ એને પૂછ્યું મારું આયુષ્ય કેટલું ગયું? તો પેલા તરફ થોડી વાર એની કંઈ કુંડળી કે કંઈ જોઈને કહ્યું, કુંડળી માંડી, ઉમાકાંતભાઈ તમારું 73મું વર્ષ બહુ ભારે છે.
જો તમે એ પાર કરી ગયા તો તમારે 81માં વર્ષે યમદૂતના તેડા આવશે. હજી તો જીવવાનું બાકી છે. અને પછી મારા પિતાના મગજમાંથી આ વાત નીકળી જ નહીં. એમના મગજમાંથી આ વાત ન નીકળી. 73મું વર્ષ શરૂથી મને બાજુમાં બેસાડ્યો કે જો દીકરા મીનાબેનભાઈ આવો મારે માટે આગળ છે. કેમ કે હું હસ્યો કે પપ્પા બાપુજી તમે નહીં વિશ્વાસ કરી શું જ્યોતિષીના આપણે તેમને. પછી આખું વર્ષ બરાબર ગયું અને છેવટે 73 વર્ષ પૂર્ણ થવાના હારે ગાળો સેલિબ્રેશનની તૈયારી કરી. 73 પૂરા થઈને 74માં પ્રવેશને આપણે સેલિબ્રેટ કરશું. અને છેલ્લે દિવસે 73 વર્ષના છેલ્લે દિવસે સામાન્ય ચેક માટે દાખલ કર્યા. સાવ નોર્મલ હતા, પણ રિપોર્ટ જોઈને ડૉક્ટરે કીધું ચિકન ગુનિયાની અસર છે. તમારી ઈચ્છા હોય તો 2 દિવસ દાખલ કરીને ઓબ્ઝર્વેશનમાં રાખે. બધું બરાબર ચાલ્યું. 74 બેસવાનું હતું તેને આગલે દિવસે અચાનક તકલીફ, મોટી ઉલટી થઈ. આઈસીયુમાં દાખલ કર્યા. ડૉક્ટરે ટ્રીટ કર્યા ત્યારે મોટી ખાંસી. ટ્રીટ કર્યા ત્યારે મોટી ખાંસીને એમના ખુલેલા મોંમાંથી વીજળી વેગે જ્યોતિ નીકળી. ક્ષણ એકમાં ગાયબ. આમ 74 બેસે એટલે 12 કલાક પહેલા જતા રહ્યા. તો જ્યોતિષ વિદ્યામાં પણ પેલા આપણે એમને કીધું ને કેટલાક લેબાગો છે એને લીધે આ વિદ્યા ખાઈ ગઈ છે, અપ્રિય થઈ છે. બાકી પ્રખર જ્યોતિષીઓ છે. એનો નિશાની વાત કરું પાછી મને જે એમણે વાત કરી હતી કે કોઈક રજવાડામાં કદાચ ભાવનગરના કે બીજા કોઈ રજવાડામાં રાજવૈદ હતા, બહુ પ્રખ્યાત, બહુ સેવા કરી. ને એક રાજ જ્યોતિષીને મહારાજે કીધું કે આમનો તમે જોશ પાકો મારા રાજવૈદ છે, આ એમનું વૈદ સાહેબ વિશે કહો, મારા વૈદ છે. તે વૈદ વિશે એમણે કીધું કુંડળી જોઈએ કે 72 વર્ષે અમને કોઈ યવનના હાથે શસ્ત્ર વડે મૃત્યુ છે. યવનના હાથે શસ્ત્ર વડે મૃત્યુ એટલે રાજા હશે એમ કે હા તો અજાત શત્રુ, બહુ નિખાર, બહુ સાદગી ભરેલો માણસ, બધાની સાથે પ્રેમથી વર્તે. અને કોણ મારી છે? કોણ યવન અને શસ્ત્રથી મૃત્યુ? એવો કોણ દુશ્મન હોય છે? પણ 72 વર્ષે પીઠમાં રસોડી થઈ વૈદરાજને, બહુ ખતરનાક. અને મહારાજા પછી ડૉક્ટરનું નિદાન આવ્યું, ઓપરેશન કરવું પડશે. ઇટ ઇઝ મસ્ત. મહારાજા સાહેબના પ્રિય એટલે મારે વૈદરાજ વિદેશથી બોલાવવા છે. ઇંગ્લેન્ડથી વૈદરાજ ઇંગ્લેન્ડથી આવ્યા. બધાને સુવડાવ્યા ઓપરેશન ટેબલ પર. પહેલો કાપ મૂક્યો એની સાથે જ એ ગુજરી ગયા. લોહીનો કુવારો ગયો. તો 72 વર્ષે યવનના હાથે શસ્ત્ર વડે આટલી બારીક કઈ રીતે? એટલે જ્યોતિષ વિદ્યા નથી એમ આપણે ના કહી શકીએ. છે પણ એના જાણકાર નથી. આપણે નવસારીમાં જ કોલેજની સામે છાયા જ્યોતિષ હતા, બોર્ડ વાંચી બહુ સારા. અચ્છા, હવે એમની પ્રીતિ જરીવાળા લેખિકા અને સામે ચલાવે છે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિવારમાં. એ લોકોને તુલસી વિવાહ એ બધા જ જન્માષ્ટમી બધા તહેવારો ઉજવે. પરિવારથી સુરત જાય, એનું વતન સુરત, સપરિવાર સુરત જાય એ બધું જન્માષ્ટમી ઉજવે. 78માં વર્ષે આયુષ્યમાં પિતાજી જે છે તે સુરત ન ગયા, કોઈ દાડો ન ગયો એ બને નહીં. પણ 78માં વર્ષે માર્ચ એપ્રિલ મહિનામાં અસાધ્ય રોગનું એના પિતાજીને નિદાન થયું. પથારી વર્ષ જન્માષ્ટમીને માત્ર 5 મહિનાની વાર, છતાં પપ્પાની અદમ્ય ઈચ્છા કે મારે સુરત જવું છે. જન્માષ્ટમી આવે તેના છેલ્લા 7 દિવસ પહેલા બેશુદ્ધ અવસ્થા. અને ડૉક્ટરને આ હાલતમાં એમને સુરત લઈ જવાની સ્પષ્ટ ના આવવા છતાં એમ્બ્યુલન્સમાં પ્રીતિબેન એને લઈ ગયા સુરત. બેશુદ્ધ 10 વાગે એમ્બ્યુલન્સમાં પાછા મુંબઈ દર્શન કરીને બોલ્યા હવે ગણેશજીની આરતી ઉતારીને હું જઈશ. પછી તો કેટલા વાર જન્માષ્ટમી પછી એ અશક્ય લાગતું હતું, પણ ગણેશ ચતુર્થીના દિવસે પાછી આવી અને વ્હીલચેરમાં બેઠા બેઠા દર્શન કરી, આરતી પણ કરી અને ત્યાં જ આંખો બંધ કરીને સદા માટે ચાલી ગયા. આરતી કરીને ખુરશી એટલે આ અદભુત. નેહાબેન પુરોહિત ભાવનગરના વખતની કવિયત્રી છે. 95માં લગ્ન કર્યા. છંદમાં ઘટના બની પિયરમાં. પોતાના મમ્મીને ઘરે દીવો કરે ને
દીવાની વાત અને માટી નહીં થાય એટલે કાણાવાળો સિક્કો દીવા પર મૂકે. કાણાવાળો સિક્કો તેમ કે મારા હસબન્ડને કહું કે મને કાણાવાળો સિક્કો લાવી આપો. બહુ વાત માને કેટલા એમ કરતા કરતા 5 મહિના મમ્મીએ પૂછ્યું એટલે એમ કે તું કહીને કેટલા વખતથી ગોતે છે? મેં કહ્યું 5 મહિનાથી. ત્યારે મમ્મીને ખૂબ નવાઈ લાગી. એનું કારણ શું? તો કે પપ્પાને એક દિવસ ઊંઘમાં ભાસ થયો. કે તારા પપ્પાને ઊંઘમાં એવો ભાસ થયો કે દાદીમાં ઘરમાં હોલમાં બેસીને બાજરો વીણતા હતા અને એમાં એક કાણાવાળો સિક્કો નીકળ્યો. તરત જ તે પપ્પાના હાથમાં મૂકીને બોલ્યા, પેલી છોકરી આ સિક્કા માટે હેરાન થાય છે, જ્યાં જઈને આપ્યા. એટલે આવી કેટલીક વાતો સત્ય ઘટના. મેં અગાઉ કીધું, પાછી વાત રિપીટ કરીશ કે આપણને વાંચકોને થ્રીલ થાય માટે આ લેખકો લખે એવા નથી સારા જે ખરેખર કર્યું છે. અને સંધ્યાનું પ્રકરણ અદ્ભુત છે. એમાંથી થોડી વાતો પણ વાંચીશ. એમાં પણ જ્યોતિષ વિદ્યાની વાત આવે છે બહુ સુંદર રીતે. તો એ વાત જસ્ટ યસ, અમે સ્કૂલમાં ભણતા એ સમયની વાત છે. અમારા ઘરે મારા પપ્પાના એક પારસી મિત્ર હતા. જન્મ તારીખ, ભૂતકાળ, ભવિષ્યવાદ બધું બતાવે. 3 બહેનો અને મારા કાકાના છોકરા છોકરી એમની પાસે બોલવાઈ જતા. મારી જન્મ તારીખ પરથી જોવા માંડ્યું કે 35 વર્ષ ઉંમર પછી તારા લેખો ને કવિતા ફોટા સાથે છપાય. ત્યારે તો હજી સ્કૂલમાં તો એ કેવી રીતે આત્મવિશ્વાસ આવે? સ્કૂલમાં કદાચ શોખ માટે ડાયરીમાં કંઈ લખતા પણ છપાશે ને ફોટા સાથે માનેલું નહીં. છેક 2000ની આસપાસ મારું લખવાનું શરૂ થયું. ઈસવીસન 2002માં શબ્દ સૃષ્ટિના નારી વિશેષાંકમાં મારી કવિતા ફોટા સાથે જોઈ તે ક્ષણે મને પારસી જ્યોતિષે કહેલી વાત યાદ આવી. આજે પણ ફોટા સાથે કશું પ્રકાશિત થાય ત્યારે મને તેનું સ્મરણ થાય છે. બહુ સરસ. અમે 3 બહેનો ભાઈની અમે સ્કૂલમાં ભણતા ત્યારે જ એક જ્યોતિષે કહેલું કે સૌથી નાના જમાઈ અમારા મમ્મી પપ્પાને સાચવશે. આ વાત પણ ભૂલાઈ ગઈ. 3 બહેનોના લગ્ન થયા, બીજા 12 વર્ષ પણ ગયા અને સંજોગે એવો આકાર લીધો કે મારા મમ્મી પપ્પા કાયમ માટે સુરત છોડી બારડોલી રહેવા આવી ગયા. એમના ઘરે સંધ્યાબેન નાની બહેન એટલે સંધ્યાબેન રહેવા આવી ગયા. 2003ની જ્યારે મમ્મી પપ્પા બારડોલી આવ્યા અને ત્યાર પછી છેલ્લા 13-14 વર્ષ મમ્મી પપ્પા બારડોલી થયા. એ દરમિયાન મમ્મીને હોસ્પિટલ લઈ જવાના પ્રસંગો 70 થી 80 જેટલા આવ્યા. મારે કહેવું જોઈએ કે મારા પતિ જયકરભાઈ પંડ્યા એક દીકરાની છે મમ્મી પપ્પાને વૃદ્ધત્વને જાળવ્યું છે. ધન્યવાદ. જે શબ્દ જ્યોતિષે 40 વર્ષ પહેલા કહેલા તે બરાબર સાચા પડ્યા. વાત તમે 3 બહેનો સાક્ષી છે. અને પછી 2 વાત બહુ સુંદર. એક આપણા હેમલની વાત લખે છે અને બીજી એમના દીકરાની બહુ સરસ વાત છે. એકથી વધારે વાર મેં જોયું છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને ઊંડે ને ઊંડે પોતાના મૃત્યુનો અણસાર આવી જાય છે. સભાનપણે નહીં પણ અજ્ઞાતપણે. આ એંગાણી વૃદ્ધ માણસને જ થાય એવું નથી. યુવાન વયે અને મધ્ય વયે મૃત્યુ પામનાર પણ મૃત્યુના આગળના દિવસમાં કંઈક વાત કહી ગયા હોય છે જેની સભાનતા એમને નથી. આ સંદર્ભમાં હું 2 યુવાનોની વાત કહીશ. હેમલ ભટ્ટ એટલે નવસારીનો 33-34 વર્ષનો તબોરીનો કલાપ્રેમી, કાવ્યપ્રેમી, અભિનેતા, દિગ્દર્શક, લેખક અને વિજ્ઞાનનો શિક્ષક. નવસારીની મારી બહેનપણી કીર્તિદા વૈદે એમની ઓળખાણ કરાવી. પછી તો સરખા રસ હોવાને કારણે અવારનવાર કામ કરવાનું થતું સાથે ભાઈ હેમલે ગઝલ લખવાનું શરૂ કર્યું. 2013-12ના સમયની વાત. અચાનક 2013ના ઓક્ટોબરમાં 3 દિવસની માંદગીમાં સૌના આઘાત વચ્ચે મહેફિલમાંથી ઉઠી ગયો. 15-20-25 દિવસ અગાઉ તેણે મોકલેલી ગઝલો તો મારા મોબાઈલમાં હાજી હતી. એનું દુઃખદ આશ્ચર્ય આજ દિન સુધી છે. એ અરસામાં એનો ચાલી ગયો. ડ્રીમ પ્રોજેક્ટ હવે નાટકને આપીને ચાલી ગયો. મૃત્યુ દુર્વાદની વાત. પણ એ શું લખતો હતો તેની રચના એક મુક્તક છે ને કાવ્ય છે. કાવ્ય નથી વાંચતો, એની પ્રથમ પંક્તિ કાવ્યની વાંચીશ પણ મુક્તક છે. હેમલે લખીને તરત મને પેલું વંચાવ્યું. મને મૃત્યુ પછી કદાચ ડોલી ઉઠું, મૃત્યુ પછી કદાચ ડોલી ઉઠું, મુશ્કેટાટ બાંધજો. પોકારે જો કોઈ મને હું બોલી ઉઠું, મુશ્કેટાટ બાંધજો. લઈ જાઓ છો એ રસ્તે તમે મારો જનાજો. આવે જો કોઈ નચમચ, આવે જો કોઈ નચમચ, આંખ ખોલી ઉઠું, મુશ્કેટાટ બાંધજો.
જેમની વાત છે. પુત્ર હેમલ પછી વાત કરીશ મારા પુત્ર રોહનની. આયુષ્યના 16 વર્ષ પૂરા કરીને 17મા વર્ષમાં પસાર થઈ રહ્યો હતો. એવા રોહનના જીવનનો પ્રેમ રસ લઈ ગયો. પ્રેમ રસ ખૂબથી ભણવું, સરસ ખાવું, ફિલ્મોના ગીતો સાંભળવા, દિલોજાન મિત્રો સાથે દોસ્તી, આ બધાથી એનું જીવન ભર્યું ગયું. અચાનક 2009ની 11 ઓગસ્ટે ટ્યુશન જતો હતો, રોડ અકસ્માત અને 2 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી અનેક જોજોનો દૂર રહસ્ય પ્રદેશે ચાલી નીકળ્યો. બધા મત શું બની ગયું? છેલ્લા 3-4 મહિનામાં તો તે મુગ્ધ પ્રણય સંબંધમાં બંધાયો હતો. તેને લખવાનો અને વાંચવાનો શોખ હતો. રોહને એક નોટ બનાવેલી જેમાં તે ગમી જાય એવું ટપકાવતો. તેના ગયા પછીની નોટ જોઈ અને તેને છેલ્લે ઉતારેલી કવિતા જોઈ તો વિસ્મિત થઈ ગઈ. ને એ શબ્દો આપણને એવું લાગે કે કઈ રીતે વિચાર આવતા છે યુવાનોને. બહુ સરસ. तुम भी डोली में जा रही हो, हम भी डोली में जा रहे हैं, तुम्हें भी फूलों से सजाया है, हमें भी फूलों से सजाया है, फर्क सिर्फ इतना है कि तुम दुनिया में जा रही हो और हम दुनिया से जा रहे हैं. અને ઉદ્ગારજીના પાછું કવિતા મેં તો બેન લખે છે કે ઉદ્ગારજીના ગાઢને સ્પષ્ટ દોર્યું છે. એટલે આ વાત જે છે મીડિયાબેનના પ્રકરણ વચ્ચે હતું, પણ મારે એને છેલ્લે ઉલ્લેખ હતો એટલે એ છેલ્લે વાત કરી. અહીંયા હું માનું કે પુસ્તકને મેં ન્યાય પૂરતો આપવાનો કોશિશ કરી છે. મારી આપ સૌના સહકાર અને ઉપસ્થિતિ બદલ ખૂબ ખૂબ આભાર માનું અને જે કંઈ આગળ આપણે છે તે કામ શરૂ કરીએ. અલગ વિશ્વમાં આપણે સૌ પણ એક અલગ કદાચ આપણું પણ હોઈ શકીએ. કદાચ તમે બધાએ પોતાનું પણ અંદર જોયું જ હશે, અનુભૂતિ કરી જ હશે. અને સાહેબે પહેલું જ કહી દીધું કે એમાં પેલું કહેવાય ને પોસ્ટમોર્ટમની કે જે બધાની અનુભૂતિ છે. પણ પહેલાં તો તમને લોકોને અભિનંદન આપીએ કે તમને આ સંપાદન કરવાનો વિચાર આવ્યો છે. એ સંપાદકોને આપણે ખાસ અભિનંદન આપીએ. હવે 15 મિનિટ છે તો હમણાં વિશેષ વાત નથી કરતી, પણ આ મંચ આપ સૌને માટે ખુલ્લો છે. આપ સૌ પિયુષભાઈ ભટ્ટ સાહેબના પ્રેમને કારણે આટલા અહીં સુધી આવ્યા છો આજે. એટલે મેઘનાની એક પણ ખુશી ખાલી નથી, એક પણ ખુશી આજે ખાલી નથી. એ બહુ સાહેબ તમારો પ્રેમ અને આ પુસ્તક કદાચ ખેંચી લાવ્યું છે. તો મંચ આપ સૌ માટે ખુલ્લો છે, એનો ઉપયોગ કરો. કારણ કે એટલું બધું વિશાળ વાંચન છે, સંપાદક અહીંયા હાજર છે, એટલે આપણે બંનેને પણ પૂછી શકીએ. એ માટે મંચ હું ખુલ્લો મૂકું છું. પછી વાત કરીએ છીએ લાઇબ્રેરીના બીજા કાર્યક્રમોની. આપ સૌ માટે પ્રશ્નોત્તરી હોય, પૂરક ચર્ચા હોય, આપની કંઈ અનુભૂતિ હોય તો આપ શેર કરી શકો છો. પછી વિચાર કરી આવો. સૌપ્રથમ તો ઈલાબેન, સંધ્યાબેન ખૂબ ખૂબ અભિનંદન. અને એનાથી પણ વધારે પિયુષભાઈને, કારણ કે જે રીતે એમણે રજૂઆત કરી એ ન માનવાવાળા પણ માનતા થઈ જાય એવી રીતે તમે રજૂઆત કરી. ખરેખર દૈવી શક્તિનો તો મને પણ અનુભવ થયો છે. ટૂંકમાં વાત કરીશ કે હું મારા પત્ની અને બાળકો અને ત્યારે તો 10-12 વર્ષના હશે, દિલ્હીથી નૈનીતાલ બસમાં જતા હતા, રાતની બસમાં. 11 વાગે બસ આપણી
નસીબ જોકે એવું છે કે અમે તો અમારા પગ સીટની નીચે જે બહાર આવે તેમાં ફેરવાઈ ગયા અને વાગ્યું પણ બચી ગયા. અને મારા બંને બાળકો પહેલી જે ગુલામ થતી એમાં જ બારીમાંથી બહાર ફેંકાઈ ગયેલા બંને, એટલે તે બંને બચી ગયા. પણ મૂળ વાત એ છે કે જે જગ્યાએ એ લોકો બેઠેલા હતા અને બીજા બાળકો બેઠા એમાંથી એક બાળક એક્સપાયર થઈ ગયા અને બીજું બાળક એટલું બધું સિરિયસ રીતે ખોવાયેલું હતું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. એટલે આ વસ્તુ જે એવી શક્તિ જે કહે છે એ ખરેખર માન્ય. ને આસુરી શક્તિનો તો હું માનતો નથી ન હતો, પણ જ્યારે આટલા મોટા મોટા લેખકો આવું લખતા હોય ત્યારે માનવું પડે એવું લાગે. એટલે ખૂબ ખૂબ અભિનંદન તમને પણ, અને આપણે જે બુક કર્યું હતું એનો પણ ખૂબ ખૂબ અભિનંદન. સૌપ્રથમ તો આજની વિષય વસ્તુ એવી છે કે કદાચ દરેક વ્યક્તિને 15 મિનિટ ઓછી પડે જો બધા જ રજૂઆત કરે તો. પણ તુષારભાઈનું બાજુમાં જ બેઠેલા એટલે મેં કહ્યું કે યાર મારો બી એક કિસ્સો છે ને બહુ ફિલ્મી સ્ટાઇલનો કિસ્સો છે, એ કે મારો બી છે. સૌપ્રથમ પણ ચોક્કસપણે પિયુષભાઈ ઘણા બધા એડજેક્ટિવ્સ કીર્તિદાએ તમારા માટે વાપર્યા. હું એટલું જ કહીશ, સિમ્પ્લિસિટી બિયોન્ડ વર્ડ્સ તમારી પર્સનાલિટી માટે ખરેખર એનાથી આગળ કંઈ દવાઈ પડી નથી. અને જો અનુભૂતિની વાત કરું તો ચોક્કસપણે લગભગ 2004નું વર્ષ, હું અને મારી દીકરી એકતા બોમ્બે જવા નીકળેલા બાય કાર. ચોમાસાની સિઝન હતી, રસ્તા અત્યારે જે છે તે ટાઈપના હતા, ગમે ત્યાં પાણીના કારણે દેખાય કે ખાડા ક્યાં છે. મનોર ઉપર પેટ્રોલ પુરાવ્યું અને તરત એણે મને પૂછ્યું, ડેડી બોમ્બે પહોંચવામાં કેટલી વાર? મેં તો લગભગ 1.5 કલાક લાગશે આપણને. ત્યાંથી 5 જ મિનિટ આગળ નીકળ્યા અને એક ખાડો બહુ મોટો મને દેખાયો. અને એ જમાનામાં મારી પાસે મારુતિ 800 ગાડી, એટલે મને ખબર કે આ સાયકલ જેટલું જ સેફ કહેવાય અને પડશે એટલે આપણે પતી જઈશું. એટલે એને ખાડો એવોઇડ કરવા માટે જમણી બાજુ મારું સ્ટીયરિંગ આખું ઘુમાવી દીધું. પણ સ્ટીયરિંગ એટલું જોરથી ઘુમાવાયું કે સાઈડના ડિવાઈડર જોડે મારી ગાડી બહુ સખત ઠોકાઈ ગઈ. જેવી ગાડી ઠોકાઈ કે એનો ફ્રન્ટ ગ્લાસ આખો તૂટી ગયો. મેં સીટ બેલ્ટ બાંધેલો, મારી દીકરીએ નહોતો બાંધેલો. ઉછળી એ સીધી બોનેટ સુધી પહોંચી અને તે દરમિયાન મારા એક જ હાથે ફક્ત મેં એને પકડીને અંદર ખેંચી. એ અંદર ખેંચી અને પછી ગાડી આખી મારો પગ બ્રેકને બદલે એક્સિલેટર પર પડ્યો. એને કારણે ડિરેક્શન ચેન્જ થઈ ગઈ, જમણી તરફને બદલે ગાડી આખી ડાબી બાજુ ચાલી ગઈ. તુષારભાઈએ કહ્યું કે આટલી 4 પલટી મારી, અમે ગાડીની 6 પલટી ગણેલી. અને મારી દીકરી મને તે દરમિયાન પૂછે છે, આપણે જીવતા રહીશું કે કેમ? અને મારો જવાબ હતો, જીવતા રહીશું તો એ હાથ પગ નહીં રહેશે. ગાડી નીચે પડી, લગભગ 40 થી 45 ફૂટ નીચે પડી કે જે દરમિયાન મગજ કામ કરતું ટોટલી બંધ થઈ ગયું. અને એ વસ્તુ મારી દીકરી ગાડી પડતાની સાથે પડી કેવી ગાડી ટાયર ઉપર અને રૂફ નીચે. એ તો તરત જ આમ નીકળવાને માટે ઉતાવળી થઈ ગઈ, બહાર નીકળે છે, પણ મારું મગજ ટોટલી કામ કરતું બંધ થઈ ગયું. હું પણ નીકળવા કોશિશ કરું, હું ભૂલી ગયો કે મેં તો સીટ બેલ્ટ બાંધેલો છે. એ બહાર નીકળીને મને કહે છે, તમારો સીટ બેલ્ટ કાઢો, તમારો સીટ બેલ્ટ કાઢો. જાણે અવાજ પહોંચે જ નહીં. જેમ તેમ કરીને સીટ બેલ્ટ કાઢ્યો, પણ મેં તો સીટ બેલ્ટ તો કાઢું, એ તો પેલી બાજુ એને જગા મળી એટલે નીકળી ગઈ. મારાથી એ કે ક્રોસ થાય એવું નહીં મળે. એટલે વિન્ડોનો ગ્લાસ તોડવા માટે મેં પૂરેપૂરી ટ્રાય કરી. પ્રયત્ન થોડા અસફળ રહ્યા તો એટલા જોરથી ગોળી મારીને ગ્લાસ તોડી નાખ્યો અને એટલી જગ્યામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને મને કહે છે કે હું મારું આપણા પૈસાનું પાકીટ અને પેપર બોર્ડર અંદર રહી ગયું છે તે લઈ લો. મેં કહ્યું પહેલી બહાર નીકળ, કારણ કે પિક્ચરમાં આપણે એવું જોતા હતા કે ગાડી એકવાર નીચે પડે એટલે બ્લાસ્ટ થઈ જતી હોય. એ કારણે મેં કહ્યું કે તરત જ બંને અમે બહાર નીકળી ગયા. 1-2 મિનિટ ઊભા રહ્યા પછી મને કહે છે કે ઉપર જુઓ, રોડ ઉપર આખી લાઈન લાગી ગઈ લોકોની કે આટલું બધું બન્યા પછી આ 2 વ્યક્તિ બહાર નીકળ્યા છે. અને અમે વિચાર કરીએ કે જો આટલું સ્ટીપ હોય તો આપણાથી ઉપર જવાશે કેવી રીતે? આજુબાજુમાં કોઈ એવા રસ્તા દેખાતા નથી. તો એક ભાઈ હતા, તમે બકુલર ઘાસવાળા બોલ્યા, વલસાડનો ઘાસવાળા ફેમિલીના જે સજ્જન હતા,
એમણે કંઈક બધી સગવડ કરી અને કંઈક ગમે ત્યાંથી કાપડ લાવીને નીચે એક જણને ઉતારી અને બધા ગાંઠ મારીને કાપડ સીવી મૂક્યું. મેં મારી દીકરીને કીધું પહેલા તું જા. એ ગઈ પછી એક ભાઈ આવ્યા, તેની જોડે ધીમે ધીમે કરતા 30-35 સીડી ઉપર પહોંચ્યા. અને હું જેવા ઉપર પહોંચ્યા તેવા પેલા જે ભાઈ હતા જેમની મેં વાત કરી વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં, એ પહેલા અમારા ચરણ સ્પર્શ કરે. એટલે અમને એકદમ પહેલા મારું તો મેં કહ્યું કે વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ, એટલે સમજ જ નહીં પડે કે શું થઈ રહ્યું છે. એ એમ કે ભાઈ તમે ઉપર જઈને પાછા આવી ગયા કે આ મારે એમને પહેલું આ કરવું પડે. અને પછી માણસો એટલી હદના, અને ઉપરથી પછી મને કે હવે એક નજર નીચે નાખો. કુદરતનો ચમત્કાર કોને કહેવાય કે જુઓ હોય કે તમારી નજરે આ ઉપરથી જોયું તો હું પહેલા મને સમજ જ નહીં પડે કે ભાઈ આ શું કરવામાં આમાં. જોયું હા ગાડી પડેલી છે, કે ભાઈ ગાડી તો પડેલી છે પણ તમે આજુબાજુ જુઓ અણિયાળા પથ્થરો છે બધે, અને તમારી ગાડી જ્યાં પડી છે ને ત્યાં તમે જુઓ ઘાસ જ છે, ખાલી બીજું કંઈ નથી. આ તમારા બચાવનું મુખ્ય કારણ. અને ત્યાર પછી મારી દીકરી કહે કે તમને તો ખબર જ નહીં મળે, તમે જ્યારે તોડ્યું ને ત્યારે લોહી નીકળે, તમને ચામડી બધી નીકળી ગઈ, પણ એ પણ બિલકુલ અનુભૂતિ આવે છે કારણ કે મગજ બી જૂઠું પડી ગયું જાણે તે ટાઈપનો. અને આ વસ્તુમાંથી બચ્યા પછી કદાચ મને હું એમ માનતો થઈ ગયો કે પિક્ચરમાં આપણને ઘણી વાર બતાવે કે આવું થાય ને હીરો બહાર નીકળી જતો હોય છે, આવું હશે. પણ કુદરતના આ ચમત્કારને આપણે એટલો માન્યો અને કદાચ આ 2004 લાગે ત્યારે તો 21 વર્ષ થઈ ગયા, પણ ઘણી વખત જ્યારે આવો વિચાર આવે ત્યારે દીકરી કાયમ થઈ. અને એક વાર મારી વાઈફે જ્યોતિષને બતાવેલું કે કહે કે તમારા જે હસબન્ડ બચ્યા છે ને એ એમના કારણે નથી બચ્યા, એમ કે તમારી દીકરીના ગ્રહ બહુ પાવરફુલ છે એટલે એક નાટકમાં એનો પરિચય મને થયો, રાણા કોટડી સાવતા. એ ડાયલોગ વારંવાર એના નાટકમાં હતો. કદાચ એ વખતે હું કોલેજમાં આવીશ અને એમણે જોયો. પણ મારે કેવું છે કે એમણે અનુભૂતિ વિશ્વમાં આપણને ખૂબ સરસ રીતે ઊંડાણપૂર્વક લઈ ગયા, મંત્રમુગ્ધ કરી દીધા. મારા અનુભૂતિના 1-3 પ્રસંગ છે. એમાં હું કહું કે હું મારા કુટુંબ સાથે સાહેબ 1 મિનિટ ડિસ્ટર્બ કરવાનું ગમશે નહીં, પણ આપ આપણો એકાદ પ્રસંગ કહો, કારણ સમય આપણે છે ને સંધ્યાબેનનો બી આ સંપાદનનો મારે અનુભવ જરાક જોઈએ છે આજે, એટલે એકાદ પ્રસંગ કહી દો કારણ કે આ બધા પાસે આમાંના પ્રસંગો છે. હા એટલા માટે આલે ડિસ્ટર્બ, આપણી પાસે સમય હતો તો ચોક્કસ આપણે બધા ચર્ચા કરીશું જ. હાજી હા લંબાવીએ એમ, હું એટલે ડોટ પર નહીં પણ થોડું તો દ્વારકા પ્રવાસમાં નદી કિનારે હું જતો હતો અને લોખંડનો એક સળિયો હતો. એ વખતે અમેરિકાના 7 અવકાશ યાત્રીઓ અવકાશમાં જવાના અને જે વાર હતી મેં સળિયો પછાડ્યો અને કીધું કે આ અવકાશ એરક્રાફ્ટ તૂટી જશે, અને થોડા દિવસ પછી એ તૂટી ગયો. બીજો એક પ્રશ્ન છે, એમાં એ 7 અવકાશ યાત્રીઓ મરી ગયા એવું મેં સમાચારમાં વાંચ્યું. આ ગુરુકુલ સુબાના પુલ પર મારા સ્કૂટર પર મારા પુત્ર સાથે પસાર થતો હતો. એ વખતે સામેથી એક સાયકલ વાળો સાઈડ પર સાયકલ લઈને આવ્યો. વોચિંગ કરીને ટર્ન લીધો, એની સાથે હું અથડાઈ ગયો અને મારો એક્સિડન્ટ થયું અને હાથમાં વાગ્યું, ખભા પર ફ્રેક્ચર થયું અને પછી એ બધું થયું. પણ થોડા વખત ગુરુકુલ સુબાના બધાની યાદ હશે કે એક બસ આપકેલી એમાં 42 મુસાફરો મરી ગયા હતા. એ જે જગ્યાએ મારો એક્સિડન્ટ થયો હતો એ જગ્યાએ હતો. એટલે આ પ્રસંગને હું વિચારું છું કે આમાં શું હશે. ત્રીજો પ્રસંગ છે, ઝડપથી કહી દો કે હું ચાલતો હતો, મારા ઘરની બહાર નીકળીને વોકિંગ કરતો હતો અને સાઈડ પર ચાલતો હતો. એ વખતે માલિકામાંથી નીકળેલી બસ પૂરપાટ ઝડપે આવતી હતી અને એ વખતે મેં જો પગ નીચે સડક પર મૂક્યો હોત તો મારું મૃત્યુ થઈ ગયું હતું. પણ એ વખતે મને કોઈ અનુભૂતિ નહોતી. એટલે
સત્યની જ આપણે આરાધના કરવી પડે અને સત્યને આપણે પકડીને ગમે તે અનુભૂતિ કે વિજ્ઞાન કે કોઈ પણ રીતે ચાલીએ તો સાચા માર્ગે ચાલે. થેન્ક યુ. હા જેવભાઈ આપ લો અને પછી આપણે સંધ્યાબેનને પુનર્જન્મ પામેલા ઉમેશભાઈ અને તુષારભાઈ. પુનર્જન્મ ઉમેશભાઈએ કીધું કે એક વિશેષણ રહી ગયું હતું પણ એક સૌથી શુભ એમને થાય તેવું વિશેષણ પણ રહી ગયું છે. હાજી સંસ્કારી નગરીના સંસ્કાર પુરુષ કોણ? હા તેમાં પિયુષભાઈ. અનુભવ અને અનુભૂતિમાં શું તફાવત છે તો તમે જ કહી શકો. સામાન્ય હોય તે અનુભવો એવું માનું છું ને અસામાન્ય આપણે સમજી નથી શકતા તે અનુભૂતિ કદાચ મને એવું લાગે છે આપણે સમજી નથી શકતા. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનો ડિફરન્સ પણ સરસ, હોવી સરસ. જોઈએ. જીવ માત્ર માટે સંસ્કૃતમાં શબ્દ છે ભૂત. સર્વ એમાં કદાચ એક કડી રહી ગયેલું હોય તેવું તમારા આ વક્તવ્ય પરથી મને લાગ્યું. યાદેહી સર્વભૂતેષુ ભાગ્યરૂપેણ સંસ્થિતા. યસ નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. વાહ એ વાત બી બરાબર છે બરાબર છે વાહ. આ બધી વાતને આપણે ભાગ્યરૂપે કહીએ છીએ. આમની જે વાતો હતી તેના કરતાં એક જ અનુભવ કહીશ. 2005 થયેલા છે પોઝિટિવ અનુભવ થયેલા છે. એક નાનકડી દીકરી 5.5 વર્ષની પ્લાન એની જોવાની શક્તિ નહોતી. તમારા પંથકની જ વ્યવસ્થિત બારબરી કાકા પરમાં એના પપ્પા કામ કરે એકેડેમી નથી સિવાયનો હતો અને એના પપ્પા અને મમ્મી આ 5-5.5 વર્ષની દીકરીને લઈને આવે. જોતા હતા કે હવે આ દીકરીને ક્યાં મોકલી. મમ્મી તો સતત રડતી જ રહી અને પપ્પા પણ બહુ જ એવા થઈ ગયા શુદ્ધ એવા. હું પણ વિચાર કરતો ત્યારે ઇન્ચાર્જ હતો રેસિડેન્શિયલ ટ્રસ્ટી તરીકે. મને વિચાર આવ્યો કે જો મારી આવી દીકરી હોય તો મને હોસ્ટેલમાં મૂકું. 5.5 વર્ષની અંધ દીકરીને હું હોસ્ટેલમાં મૂકું. મારું મન કે ના નહીં મુકાય. શું કરવું જોઈએ? એટલે મેં એમને કીધું તમારો કેમ્પસ તમે જુઓ અને પછી અમારા જે આચાર્ય હતા તે પણ પ્રજ્ઞાચક્ષુ હતા. એમને મેં બોલાવ્યા. મેં કીધું કે ભરતભાઈ વાયા એમને સરને ભરતભાઈ આ એક દીકરી આપણે તો આવી છે ને એના મમ્મી પપ્પા એને મૂકવા માંગે છે પણ મમ્મી સતત રહે છે અને મને પણ થાય છે કે હું એને કેવી રીતે કહું કે અમારી સ્કૂલમાં મૂકે. પણ મને એક વિચાર આવે છે જો 6 મહિના તમે તમારી સાથે તમારી રૂમ પર તમારા ઘરમાં અમે જે પ્રોવાઈડ કરેલા હતા ત્યાં જો રાખો તો હું એમને કહું. તો એ તમે મીનાક્ષીબેન એટલે એમના મિસિસ તમે મીનાક્ષીબેનને જ પૂછો ને. એટલે પછી મેં મીનાક્ષીબેનને બોલાવીને કીધું કે આ દીકરીના મમ્મીને હું કહી નથી શકતો અને એનું પછી ભાવિ રહેશે નહીં. ઘરે કેટલું કેવી રીતે કરાવશે. 6 મહિના પણ જો રાખો તમારા ભેગી સોગરાઓ આપણી સ્કૂલમાં દાખલ કરે. અને મીનાક્ષીબેન તૈયાર થઈ ગયા. પછી એના મમ્મી પપ્પાને બોલાવ્યા, દીકરીને બોલાવ્યા. દીકરીને મેં ખોળામાં લીધી. એની મમ્મીને કીધું મેં આજે જેમ મારા ખોળામાં બેઠી છે એક દિવસ એ નરેન્દ્રભાઈ મોદીના ખોળામાં હશે. આના જ બોલાયેલા શબ્દો હતા. ત્યારે મને કંઈ એવો વિચાર નહીં હતો. અને 2 વર્ષ પછી 2016માં નરેન્દ્રભાઈએ કીધું કે મારી વર્ષગાંઠ હું દિવ્યાંગોની વચ્ચે નવસારીમાં ઉજવીશ. પછી તેમાં તો ખૂબ બધું થયું.
કલેક્ટરનો હું મળ્યો, કલેક્ટર હા પડી અને પીએમમાંથી આવ્યો તેમાં તો એ આઈટમ જ નીકળી ગઈ. બધા નિરાશ. મેં કીધું થશે, આ થશે. અને પછી પીએમ ઓફિસમાં મળ્યા પછી થયું એ નરેન્દ્રભાઈને ઉંચકીને લઈ ગયા પોડિયમ સુધી. તો આવા પોઝિટિવ એ પણ અનુભવ થતા હોય છે. આ બીજી એક મારી વાત નથી, ટાઈમ ઓછો છે, પણ રાધા મારા કરતા તો વધારે તમારી દીકરી. રાધામાં એવું કે જ્યારે જતી હતી અંદરના તો મારો મિત્ર બહુ છે એમનું જ માને, મારું કોઈનું નહીં. પિયુષભાઈ સર કે તે જ માનવાનું એટલે ચીડવતા પણ હોય તો કોઈ ચીડવતા. તો મને થયું કે 10મા એમાં બીજો નંબર આવશે. એણે પણ માર્ક ધારેલા અને એને જેટલા માર્ક ધારેલા એટલા જાય અને નંબર પણ બીજો આવ્યો. એટલે આ જે છે ને આપણે એને એક છે દેવી શક્તિ. અરવિંદ મહર્ષિ અતિમાનસ વિનોબા ભાવે પણ આધ્યાત્મિકમાં ખૂબ મહિમા કરવો છે. એમણે તો કીધું કે ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સાયન્સ ડેવલપ થઈ, કેટલી લોકો પાસે સાયન્સના શબ્દો છે, આપણી પાસે આધ્યાત્મના શબ્દો છે. એટલે આ બધી જ વાત એ એટલે મને તો લાગે કે સૂર્યકાંતભાઈને તમે એક આ પુસ્તક આપજો. સૂર્યકાંત સ્વામી રમણભાઈ તો જતા રહ્યા, રમણભાઈ માટે તો જતા રહ્યા, પણ સૂર્યકાંતભાઈ સામે પણ આપણને ખબર પડી કે ના આ પણ એક શક્તિ છે. કેસી મહેતાના ફાધર એ બહુ મોટા જ્યોતિષ હતા અને એમણે પોતાના મૃત્યુનો સમય સહિત નિદાન કર્યું, તારવેલું જ્યોતિષ પ્રમાણે. 1950માં મારી જન્મ કુંડળી બનેલી ને ત્યારે તો કેમેસ્ટ્રી તો શું હોય કદાચ ખબર ન હશે, તેને લખેલું કે કેમેસ્ટ્રીમાં એ થશે. તો એ એટલે આ સાયન્સ છે, ઇટ ઇઝ અ સાયન્સ. અને આ ભાગ્યની વાત છે. એટલે યાદેવી સર્વભૂતેષુ ભાગ્યરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. આપણે કાર્યક્રમના કન્ક્લુઝનમાં સંધ્યાબેનને સાંભળીએ જરા. હા આ પાણી આવો. મારે એમ કેવું છે કે આ પુસ્તક જે છે ને પોતે પણ મને થોડુંક એમ ચમત્કાર જેવું કઈ રીતે તે હું તમને કહું કે ઈલા અરબ મહેતા, હવે હું તો 2006થી લખતી થઈ અને ઈલા અરબ મહેતા મારે માટે પણ ખૂબ મોટું નામ, એક નામ જ, કારણ કે આપણે એમની વાર્તાઓ અને બધું વાંચીએ અને એ રીતે. પણ સાહિત્ય પરિષદના જ્ઞાન સત્ર અને અધિવેશનમાં 2002થી હું જતી થયેલી અને ગાંધીનગરમાં જ્યારે અધિવેશન હતું ત્યારે ઈલા અરબ મહેતા બોલવાના હતા. એટલે હું બહુ ઉત્કંઠાથી, એમ કે હજુ તો હોલ ભરાતો હોય ત્યાર પહેલાં હું ત્યાં આગળ ગઈ, પણ બહુ નિરાશા વચ્ચે મને ખબર પડી કે ઈલા અરબ મહેતા નથી આવી શક્યા. એટલે તે વખતે તો મને મળ્યા નહીં. પછી એવું થયું કે સુરતમાં એક મીટ ધ ઓથર કરીને એક કાર્યક્રમ થાય છે નેશનલ બુક ટ્રસ્ટ તરફથી. તો હું સુરત એ કાર્યક્રમ માટે ગયેલી ને એમાં બધી પોતાની કેફિયત આપે. લેખક જે હોય એ બધું જ પોતાનું કઈ રીતે ભણ્યા અને કેવી રીતે કારકિર્દી ને બધું જ પોતાની સર્જન પ્રક્રિયા બધી વાત કરે. ખાસું 1.5-2 કલાકનું સરસ પ્રવચન હતું. એટલે મને બહુ સંતોષ થઈ ગયો મારે સાંભળવા હતા ઈલા અરબ મહેતાને, અને મેં સાંભળ્યા. પછી કાર્યક્રમ પૂરો થયો અને એ વખતે મારું પેલું તારું ચાલી જવું પુસ્તક આવી ગયેલું હતું. અને એકદમ પેલું વાતચીતમાં વર્ષાબેને કીધું કે જો હું તને કહેતી હતી ને સંધ્યા તે આ એમ કે તારું ચાલી જવું પુસ્તક જેણે લખ્યું છે. એટલે બહુ જ મને પ્રેમથી મળ્યા કે મને બહુ જ એમ કે તમારું પુસ્તક ગમ્યું ને આ તે બધું કહેવા માંડ્યા. એટલે એ પહેલી મુલાકાત એમની સાથેની. પછી તો પરિષદની અંદર અમને 2-3 વાર મળવાનું થાય અને વાતચીત થાય. પછી એમણે પોતે જ મગરવાડામાં જ્યારે અધિવેશન હતું, એ વાતે લગભગ 8-10 વર્ષ થયા હશે, અને એ વખતે એમણે પ્રસ્તાવ મૂક્યો કે તમે તારું ચાલી જવું કર્યું છે એટલે મને આ એક મારા મનમાં વિચાર છે કે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને એના વિશે એમ કે આપણે એક સંપાદન કરીએ. અને મને એવું લાગ્યું કે તમે એને માટે યોગ્ય વ્યક્તિ છો એટલે આપણે આવી રીતે કરીએ.
તો હું તો ખુશ થઈ ગઈ, કારણ કે જે વ્યક્તિ મારે માટે તો આટલી અહોભાવ એમને માટે રાખું, એમની સાથે મને સંપાદન કરવાનું મળે તો કેટલી સરસ વાત કહેવાય. એટલે મેં કીધું હા હા ચોક્કસ. અને એમણે મને કીધું કે હું તને જે જૂના લેખો છે નવનીત સમર્પણમાં આ ભાઈનું જે છે, હા ભાઈ એનો આખો વિશેષાંક નવનીત સમર્પણનો થયેલો હતો. પછી ધૂમકેતુનું, શિવાનીના આ બધા લેખ ઇલારબ મહેતાએ આપ્યા છે. એમણે કીધું કે એ બધા લેખ હું તને આપીશ અને તને પણ એવા જે લેખ મળે તે તું પણ એ કરજે. તો આ હસમુખ રાવણનો લેખ મેં લીધેલો છે. પછી પત્ર પણ મેં તૈયાર કર્યો છે. પ્રસ્તાવ મને કાયમ લીલાબેન કે જો મને વાર્તા નવલકથા લખતા આવડે પણ પ્રસ્તાવના ને એવું બધું લખતા મને નહીં આવડે એમ કે એટલે એ તું લખજે. મેં કીધું ચોક્કસ. અને એમ કરીને અમે લોકોએ આ બધું સરસ કામ કર્યું અને પછી પત્ર લખ્યા. અને પત્રમાં તમે જોશો ને તો આમ જોવા જઈએ ને તો આ જે પુસ્તક છે ને એમાં 54 લેખ છે, 54. અને એમાં એવું નથી કે બધા સિદ્ધહસ્ત લેખકો છે. જેમ આ ભાઈ બોલ્યા એવી રીતે એમાં એક લાડીબેન કરીને છે, લાડીબેન બંગડીવાળા કે એવું કંઈ સમથિંગ નામ છે. બીજા કેટલાક લેખકો થોડાક એટલે એકાદ પુસ્તક માંડ પ્રકાશિત થયું હોય એવા પણ છે, બરાબર. એવા બધા ઘણા બધા લેખકો. હવે મેં જ્યારે આર શેઠને મોકલ્યું તરું ચાલી જવું વખતે પણ હું ભગતભાઈને એ પણ ચમત્કાર કઈ રીતે કે મેં તો આમ જ બધું મોકલ્યું એમને પત્ર. એ પત્ર તો ક્યાંક બીજે પહોંચી ગયેલો, ત્યાંથી ભગતભાઈ પાસે ગયો અને ભગતભાઈ મારી કોઈ પણ ઓળખાણ વગર ત્યારે, કારણ કે હું તો કંઈ જ જાણીતી કશું જ નહીં. અને એમણે મને ફોન કર્યો કે ના મને તમારું આ વિષય પણ બહુ ગમ્યો છે તરું ચાલી જવું વખતે, અને એમણે કર્યો. અને આ પુસ્તક મોકલાવ્યું ત્યારે હવે ચિંતનભાઈ બધું કરે, એમના જ સન. એટલે એમણે મને એવું કીધું કે આટલા બધા 54 લેખો એમ કે તો બેન એમ કે બહુ કહેવાય. તો વળી હિંમતભેર પેલું કે ને મનમાં વિચાર આવે છે એવું મને તે જ વખતે સૂઝ્યું અને તરત જ બહુ જ કોન્ફિડન્સથી ને મારી પ્રતીતિ પણ હતી. એટલે મેં કહ્યું કે જુઓ આની અંદર દરેક જણે જે લખ્યું છે ને એ પોતાનો અંતરતમ અનુભવ છે. જે અત્યારે તમે કીધો એ પોતાનો એકદમ એવો અનુભવ છે કે જેને તમે નકારી નહીં શકો. એટલે દરેક જણના એમાં વજૂદ છે. એટલે મને એવું આમાંથી કંઈ જ મને કાઢવા જેવું નથી લાગતું અને તરત જ માની ગયા બરાબર છે તમારી વાત, આપણે બધા જ લઈ લઈશું. અને પછી બધા જ લેખ એમણે લીધા. એટલે એ રીતે. અને તમે જે પેલી રેશનાલિસ્ટની વાત કરો છો તો અમે જ્યારે આ કરતા હતા ને તો એ વિશે જ્યારે ખબર પડી ને ભરત મહેતા જેમ કે આપણા એ પણ થોડાક રેશનાલિસ્ટ જરાક એ પ્રકારના એપ્રોચવાળા કે બીજા આવા કેટલાક લોકો એ મને એમ કહે અમને ધમકી આપે એમ કે તમે આ પુસ્તક બહાર પાડો નહીં એટલે હું લખું જ છું એમ કે એની વિરુદ્ધમાં કે તો કંઈ નહીં તમારે જે કરવું હોય તે કરજો એમ કરીને અમે લોકો તો એટલે આમ ખરું જોવા જઈએ ને તો જ્યારે અમે બહાર પાડ્યું ને તો ઇવન મને નવનીત સમર્પણના તમને શેર કરવા માગું કે દીપક દોશીએ મને ફોન કરીને કીધેલું કે બેન તમે બહુ હિંમતથી એમ કે આ સંપાદન આવી રીતે કરી રહ્યા છો, કારણ કે કેટલાક લોકો એવું માને કે આમાં નથી. પણ મેં કહું ના, આ મારી પ્રતીતિ છે. અને જ્યારે આપણી પોતાની પ્રતીતિ હોય તો આપણામાં આત્મવિશ્વાસ આપોઆપ આવી જ જાય છે. એટલે એ રીતે આ કામ થયું. ખાસું થતાં પણ 2 વર્ષ આર શેઠમાં લાગ્યા, પણ અંતે સરસ પ્રોડક્શન બહાર પડ્યું. એટલે એનો મને ખૂબ આનંદ છે. અને જોયું ને દરેક જણને કંઈ ને કંઈ અનુભૂતિ હોય જ છે. એક્સિડન્ટ ને એ બધું તો બરાબર, પણ મને જ્યોતિષમાં પણ આ તો મને ખરેખર બહુ નવાઈ લાગે કે હું સાવ 6ઠા 7મા ધોરણમાં એકદમ રમતિયાળ ને એવી ચંચળ છોકરી હતી અને મારા માટે એમ કીધું ત્યારે બધા ઘરમાં હસવા માંડ્યા. ઘરમાં બધા હસતા હતા કે તું વળી શું લખવાની એમ, કારણ કે શાંતિથી કરવાનું આ તે એવું તો બધું મારા સ્વભાવમાં હતું જ નહીં એમ. અને પછી ખરેખર જ્યારે આ થયું અને બિલકુલ જે આ વાત પણ કરી એવી કેટલીક વાતો ખરેખર કેટલાક જ્યોતિષીઓ એવા છે કે જે સંપૂર્ણ ઘણું બધું કહે છે. અને મારા જીવનમાં આ ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ સાચી પડી છે. એટલે આ મારી એક પ્રતીતિ છે. અને આભાર પિયુષભાઈએ એટલી સરસ રીતે વાત મૂકી આખી, એટલે એમની પણ પોતાની પ્રતીતિ છે. એટલે એમણે બહુ જ સરસ રીતે અને બહુ જ પિયુષભાઈ બોલે આ પુસ્તક વિશે એ મારે માટે આ પણ એક ચમત્કાર છે. એટલે ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેન સંધ્યાનો. જયકરભાઈ આપનો પણ ખૂબ આભાર, આપ આવ્યા. બંને આ દંપતી છે બારડોલી કોલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક બંને. જયકરભાઈ જસ્ટ હમણાં જ નિવૃત્ત થયા છે, પણ આમ કે ને મળીએ એટલે પેલું આમ તરબતર થઈ જવાય, ઓછું બોલે પણ ખૂબ મજા આવે એવું
કપલ છે, મારી મિત્ર છે ખાસ. તારું ચાલી જવુંનો એણે બહુ વાર ઉલ્લેખ કર્યો, એટલે ઉમેશભાઈ આપના લોકોને કહું આપણે ત્યાં પણ એ અવેલેબલ છે. રોહન ગયો પછી એ જે સંપાદન કર્યું છે એ આમ જેને કહેવાય ને કાબિલે દાદ, આમ ને એવી રીતનું એ સંપાદન છે. એટલે એવા ખૂબ સુંદર સંપાદનો એમણે કર્યા છે, ખૂબ સરસ લખે છે. એ બધું તો આપણે અનુભવ કર્યો છે. એટલે અને આજે બધા ઉઠવાનું મન નથી કોઈને. આજે બધા દિનેશબેન તમે નવરાત્રિના ડ્રેસમાં પણ છો, પણ કોઈને મન નથી થતું. એ આ પુસ્તકની અને ભટ્ટ સાહેબની શૈલી અને ભટ્ટ સાહેબને પોતાના વ્યક્તિત્વની આ કમાલ છે. તો ખૂબ ખૂબ આભાર સૌનો. એકાદ બે જાહેરાત. આવતો શનિવાર એટલે યુવા વાર્તાલાપનો મારો શનિવાર પહેલો. નિધિ દિવાસળીવાલા સુરતની આ દીકરી છે. 2 ઓક્ટોબર આવે છે અને તરત જ એનો વાર્તાલાપ છે. એટલે હિન્દ સ્વરાજ પર આ પુસ્તક પર અહીંયાથી વાર્તાલાપ આપશે. હિંમત છે પણ આ પુસ્તક પર બોલવાની, પણ એ પોતે પણ લેખિકા છે, સુરતના છે. એટલે આપ સૌ પધારજો. જેઓ કદાચ આજે આવ્યા હોય, બહુ ઓછું આવતા હોય, તો આવો શનિવારે ખૂબ મજા પડશે. યુવાનો ખૂબ સરસ અહીંયાથી પુસ્તકો રજૂઆત કરે છે. અને આવતીકાલનો શનિવાર એટલે અમારો સહવાચન પ્રવૃત્તિનો શનિવાર. આમ સંધ્યાબેન જયકરભાઈ, અમારો બાજપેયી ગાર્ડનમાં અમે સહવાચન કરીએ છીએ, પણ વરસાદની સિઝન છે એટલે લાઇબ્રેરીમાં 8:30 વાગે. ને દીપકભાઈ અમારા રેગ્યુલર સહવાચન પ્રવૃત્તિમાં હાજર હોય અને એની સાથે ઘણા બધા આવે. આપણે સૌ બી જોડાઈએ અંદર, તો એ માટે પણ આમંત્રણ છે. બીજા બધા ઘણા કાર્યક્રમો વારાફરતી અહીંથી જાહેરાત થશે જ થશે. મળતા રહીશું. અનુભૂતિ હશે જ આપની. વાગોળતા રહેજો રસ્તામાંથી. અને એ શક્તિનો આભાર કે જે કંઈ માનવો હોય તે માનીને આજે આપણે છૂટા પડીએ છીએ સારા વાઇબ્રેશનમાં. અહીંયાથી જેટલા બાકી છે ને જયપ્રકાશભાઈ બોલવાના, એ બધાને હું આમંત્રણ આપું છું. એમાં તમે દીપકભાઈ બધા આવો છો. આ જાહેરમાં બોલું છું, આ લાઈવ છે બધું. હા, તો બધા આવો, ખૂબ સુંદરનો રસાસ્વાદ કરાવો અને મળતા રહીએ. ખૂબ ખૂબ આભાર સૌનો. આ દીપનભાઈને બી આમંત્રણ છે, અમારું પરમેનન્ટ આમંત્રણ છે ને એ અમારા લિસ્ટમાં છે અત્યારે. એટલે દીપનભાઈએ યસ તો કરેલું છે પણ મહિનો નક્કી નથી થયો હજુ. ઓકે, તો મળતા રહીએ. ખૂબ ખૂબ આભાર સૌનો.